ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. ખીચડો નામ એટલે કે એમાં હવે બધું ભેગું આવશે. તમને મેં લાસ્ટ ડિજિટ શીખવાડ્યો, તમને મેં સમ ઓફ ડિજિટ અંક સરવાળાની મેથડ શીખવાડી ને. હવે ગઈકાલે આપણે બીએમસી ના પેપરનું સોલ્યુશન કર્યું તો તમે જોયું હશે કે કેલ્ક્યુલેશન કરવામાં આ બધી વસ્તુઓ ઘણી મદદરૂપ થાય છે. સિમ્પ્લિફિકેશનના સાદુરૂપ આપવાના ક્વેશ્ચન હોય તો એમાં તો આ વસ્તુઓ આવે જ છે ને, આપણે એ કઈ રીત છે. પણ દરેક ક્વેશ્ચન, જે કોઈ ક્વેશ્ચન રકમવાળા દાખલા તમે કરો છો એમાં એને રકમ આપી હોય છે એ પ્રમાણે તમે આંકડા અહીંયા માંડો. માંડ્યા પછી શું કરવાનું? તો કે ગણતરી કરવાની. એમાં કઈ ગુણાકાર કરવો, કઈ સરવાળો કરવો, કઈ વસ્તુને સામે લઈ જાવી, કઈ વસ્તુ પહેલા સામે જાય, કેવી રીતે જલ્દી ગુણાકાર કરવો, કેવી રીતે વર્ગમૂળ કાઢવું, આ બધી વસ્તુઓ એમાં વપરાશે જ. એટલે આના ફાયદાઓ શું છે એ જેમ જેમ આપણે ચેપ્ટરો ગણશું એમ તમને વધારે સારી રીતે સમજાશે. તમારો ટાર્ગેટ છે વસ્તુને શીખવી અને શીખ્યા પછી જલ્દી ગણવી. બે વસ્તુ આવે, બે ટાર્ગેટ છે તમારા. શીખવું છે અને ઝડપથી કેલ્ક્યુલેશન કરવી છે. એના માટે થઈ અને હું આ વસ્તુઓ અત્યારે જે બેઝિક છે કે આવું આવું હોય ગણિતમાં એ તમને ભણાવું છું. પછી તો મગજ જ વાપરવાનું છે. જ્યાં હું જેટલા એક્ઝામ્પલ આપું છું એ વ્યવસ્થિત રીતે નક્કી કરીને આપું છું. અમુક લોકોને એવું લાગે છે કે વધારે પડતા એક્ઝામ્પલ આપે છે. પ્રેક્ટિસ જરૂરી છે, ખાલી શીખી લેવાથી કાંઈ નથી થતું. એટલે જ્યાં જ્યાં હું જેટલા એક્ઝામ્પલ આપું છું એ મેં નક્કી કરેલા છે અને એમાં તમારે સલાહ આપવાની થતી નથી, સિવાય કે હું તમને પૂછું સાહેબ હવે આવડી ગયું આગળ જવા દો, એવું કોઈ પણ વ્યક્તિ કોમેન્ટ કરે ને એટલે આપણી હટી જાય છે અને આપણે એને બ્લોક હવેથી કરી દઈશું. તમારે ન જોવું હોય તો તમે પ્રેમથી મીટિંગને લેફ્ટ કરી શકો છો, પણ જ્યાં જેટલા એક્ઝામ્પલ આપવાના છે હું આપીશ જ. મને શોખ નથી કારણ વિનાનું લાંબુ કરીને મારું ગળું બેહાડવાનું. બરાબર છે? આ ગણિત છે છોકરાઓ, ઇતિહાસ કે જ્યોગ્રાફી નથી. વાંચી લીધું એટલે પતી ગયું. અહીંયા તમારે પ્રેક્ટિસ કરવી જ પડશે. તમને એમ લાગે છે આવડી ગયું છે, પણ પ્રેક્ટિસ કરવી જ પડશે તો જ એ વસ્તુ હાર્ડમાં ઉતરશે અને તમે એને કરી શકશો. મેં તમને ઘણી બધી વસ્તુઓ ભણાવી છે, ઘણી બધી વસ્તુઓ મેથેમેટિક્સમાં કીધી છે. હજી મેં લિસ્ટ બનાવેલું છે. ઘણી વસ્તુઓ રિપીટ કરીશ, છેલ્લે પાછું ફરીથી એકવાર લઈશ અને પછી કહીશ કે હવે ફરીથી આ લેક્ચરો બીજી વાર જુઓ. મહેનત ઘણી કરવી પડશે કેમ કે આ ગણિત છે. ખાલી સમજી લેવાથી સોલ્વ એક્ઝામમાં નથી થવાનું. ખાલી સમજી લેવાથી, કેમ કે એક્ઝામમાં શું થશે, તમે અડધો ક્વેશ્ચન કરી શકશો, આખો નહીં થાય. ખાલી વાંચવાનું હોત ને તો વાત ચાલત. અહીંયા વાંચવાનું નથી છોકરાઓ, પચાવવાનું છે. તમારે તમારું માઇન્ડ એપ્લાય કરવાનું છે. એપ્ટિટ્યુડ શબ્દ જ એ છે. એટલે પ્રેક્ટિસ જોઈએ જોઈએ ને જોઈએ જ. જરા કે હોશિયારી કરવા જશો તો એનું ફળ તમારે જ ભોગવવાનું છે. બરાબર છે? તો કરી દઈશું ખીચડો ચાલુ. લેક્ચર સોમથી શુક્ર હોય છે. પ્રેક્ટિસ જેટલી વધારે કરશો, મેં તમને જે જે વસ્તુ ગોખવાની કીધી છે એને ગોખો. જ્યાં સુધી નહીં ગોખો ત્યાં સુધી તમને સમસ્યા પડશે, તકલીફ આવશે. એટલા માટે કહું છું કે ગોખો. બરાબર ને બાળકો? તો કરી દઈશું ચાલુ. હવેથી આ આટલે સુધી રાખજો વચ્ચે. અને પેપર આવે ત્યાં સુધી યાદ પણ રાખવાનું છે. યાદ રાખવા કરતા હું તમને શું કહું છું કે એવું એટલું સમજી લો. હવે હું એમ કહું 6 સત્તા તો તમારે યાદ કરવું પડે, કેમ કે હાર્ડમાં ઉતરી ગયું છે. બરાબર ને? તો વસ્તુ હાર્ડમાં ઉતારશો તો જ સ્પીડ આવશે, નહીતર અહીંયા પાછું ફરીથી યાદ કરવું પડશે. અર્પિતભાઈ, હો ને? ચલો તો કરી દઈશું ચાલુ. તો આજે હા બીજું એક મેં કીધું ને કે ઘણીવાર હું 0 થી ઉપાડું છું. જેની ફાવટ સારી હોય એને કંટાળો આવે. આજે એવું બનશે કે જેની ફાવટ ઓછી છે ને એને થોડોક સ્ટ્રેસ આવશે, ખેંચાશે, પણ એકદમ જોરદાર હશે. ખાસ કરીને જેનું લેવલ સારું છે ને એને બહુ મજા આવશે. એટલે જોજો એક્ઝામ્પલો કેમ થાય છે. આવું ગણિત હોય, ગણિતને આ રીતે ગણી શકાય એની તમને ખબર પડશે. 2-3 વાર કરજો, થોડુંક તમને જેને કહેવાય ને કે લોડ પડશે. દરેક દાખલે હું કંઈક નવું લઈ આવીશ. તમને એ પણ ખબર પડી ગઈ છે કે આજકાલની એક્ઝામમાં જે પ્રશ્નો પૂછાય છે એ મોટા ભાગે બેન્કિંગમાંથી આવે છે. બરાબર છે? તો બેન્કિંગની વસ્તુને મેં અહીંયા થોડીક ઇન્ટ્રોડ્યુસ કરી છે. હજી તો આપણો ટાઈમ આવવાનો બાકી છે. બધું બેન્કિંગ વાળું આવશે. ગુજરાતમાં અત્યારે સૌથી સિનિયર ફેકલ્ટી બેન્કિંગનો હું છું.
અને એ વસ્તુ હવે તમને હું કરાવું છું. તમને આના અનુભવો બીએમસીની એક્ઝામમાં થઈ જ ગયા છે. રિઝનિંગના બધા પ્રશ્નો જોઈ લેજો, જે ભૂતકાળમાં નહોતા પૂછાયેલા અને આ વખતે પૂછાયા છે, અને એ બધા મેં તમને આ વખતે કરાવ્યા છે. તો મેં કાલના લેક્ચરમાં કીધું હતું કે બીકેપીએન્સ એક ડગલું આગળ હોવા જોઈએ, અને આપણે છીએ. મેં પેપર જોયા પછી આ વસ્તુ તમને કીધી છે કે આપણે એક ડગલું આગળ છીએ. પહેલા નહોતી કીધી, કેમ કે હવે ફીલ થઈ ગયું, પ્રૂફ થઈ ગયું કે આપણે આગળ છીએ. તો જરાય મનમાં ડાઉટ રાખ્યા વિના 70 માર્ક્સનું છે તમારા સીસી માટે, અને માત્ર હું સીસી માટે જ તમને નથી ભણાવતો. માત્ર હું સીસી માટે નથી ભણાવતો. પોલીસ કોન્સ્ટેબલ હોય, કોઈ પણ એક્ઝામ હોય, ક્લાસ 3 ની સુપર ક્લાસ 3 લેવલ સુધીની, ત્યાં સુધીનું બધું આવી જશે. અંશનો લાસ્ટ ડિજિટ બેકી હોય અને છેદનો લાસ્ટ ડિજિટ એકી હોય તો બાહુબલી મેથડ ચાલે. બધી જ ચોખોટો કરી છે, 2-3 વાર વિડીયો હરખી રીતે જોઈ લેજો. બરાબર છે? આ તમે જે પ્રશ્ન પૂછ્યો છે પરાક્ષી, એ સાવ થર્ડ ક્લાસ, કાંઈ વાંચ્યા વિના કે વિચાર્યા વિના પ્રશ્ન પૂછ્યો છે. હું તમને ચોખ્ખું કહું છું. એક્ઝામ્પલો મેં જે કરાવ્યા છે જોઈ લેજો, એટલે તમને ખબર પડશે. બરાબર છે? થોડુંક વિચારો, થોડુંક જુઓ. કશું જ જોયા વિના તમે પ્રશ્ન પૂછ્યો છે, અથવા તો કશું જ વિચાર્યા વિના. એ એવું કહે છે કે લાસ્ટનો અંશનો લાસ્ટ ડિજિટ બેકી હોય, ઉપર બગડો હોય, નીચે એકડો હોય, આવી રીતે હોય 612 અને નીચે 41 હોય, તો આમાં બાહુબલી મેથડ ચાલે કે ના ચાલે? ચલો બાકીના છોકરાઓ જવાબ આપો છે. બાહુબલી ચાલે કે ના ચાલે? શેનો ઘડિયો બોલવાનો? 1 નો. શું લાવવાનું? 2. ચાલે જ ને. લોકો આવા જવાબ દે. અને આવા એક્ઝામ્પલો આપ્યા છે. અંશનો લાસ્ટ ડિજિટ બેકી હોય, નીચેનો આંકડો એકી હોય, એક્ઝામ્પલો આપ્યા છે કે નહીં? જરાક જુઓ તો ખરા. તમે જોયા વિના ફાલતુમાં કરશો તો તમારો સુધારો નહીં આવે તમારામાં. તમે કાયમ આવા જ રહેશો. થોડુંક જુઓ, સમજો. કેમ કે હું બધી સૂચનાઓ બ્લેક એન્ડ વ્હાઇટ આપું છું. મને બધી જ ખબર છે મોટા ભાગની કે તમને ક્યાં ક્યાં સમસ્યાઓ થવાની છે. થોડુંક વિચારો, થોડુંક સમજવાની ટેવ રાખો. બરાબર ને? ચલો એસએસકે ચાલે, ઘડિયા જ બોલવાના છે. તો ચાલુ કરશું. ક્વેશ્ચન નંબર 64. આની અગાઉના 63 ક્વેશ્ચન મેં તમને કરાવ્યા છે. 22.05 ગુણ્યા 4.5 કરવાના છે. જુઓ, દાખલો તમે આવી રીતે કરી જ શકો છો. 22.05 ગુણ્યા 4.5 આ ગુણાકાર કરો એટલે થશે જ. આ તો દુનિયા આખી કરે જ છે. મારું કામ છે તમને કેલ્ક્યુલેશનો જલ્દી કરતા શીખવાડવાનું. તો અહીંયા દાખલો ગણવો હોય તો સૌથી પહેલી વસ્તુ તો એ છે કે આ ગુણાકાર કરો તો કેટલા પોઈન્ટ આવે. હાવ બેઝિક વસ્તુ છે. હું તમને પેલા શીખવાડી દઉં ક્યાં ક્યાં કેટલા પોઈન્ટ આવે. બરાબર છે? આવી રીતે હોય 3.7 ગુણ્યા 4.96 તો કેટલા પોઈન્ટ આવે? ચલો ફટાફટ કોમેન્ટો કરો. આમાં કેટલા પોઈન્ટ આવે? 3 પોઈન્ટ આવે. કેટલા પોઈન્ટ આવે? 3 પોઈન્ટ. તમને બધાને ખબર છે કે ગુણાકારમાં પોઈન્ટનો સરવાળો થાય. આ 1 પોઈન્ટ અને આ 2 પોઈન્ટ. તો જવાબમાં કેટલા પોઈન્ટ આવે? 3. મારે ગુણાકાર નથી કરાવવો. હા, હું તમને એમ કહું કે 0.04 ગુણ્યા 41.336 તો જવાબમાં કેટલા પોઈન્ટ આવે? આ 2 પોઈન્ટ છે અને આ 3 પોઈન્ટ છે. તો જવાબમાં કેટલા પોઈન્ટ આવે? 5 પોઈન્ટ આવે. બરાબર છે? ગુણાકારમાં આ રીતે થાય. હવે હું તમને એક પ્રશ્ન પૂછું કે 0.05 ગુણ્યા 1.12 તો કેટલા પોઈન્ટ આવે? આનો સાચો જવાબ આપે એનો ચા પાવ. હિતેશ, આમાં 3 પોઈન્ટ આવે. તમે કહેશો કેવી રીતે? તો કે 2 પોઈન્ટ આ અને 2 પોઈન્ટ આ, એટલે થાય કાયદેસર કેટલા પોઈન્ટ? 4. કાયદેસર 4 પોઈન્ટ થાય. પણ ગમે ત્યારે કોઈ પણ સંખ્યામાં પાંચડો હોય ને એની જગ્યાએ બેકી સંખ્યા એની સાથે ગુણાકારમાં આવે, 5 દુને કેટલા થાય? 10. એટલે છેલ્લે શું આવે? 0. ટોટલ આવા 4 પોઈન્ટ આવે, છેલ્લે શું આવે? 0. 0 નીકળી જાય તો કેટલા પોઈન્ટ આવે? 3. જો હું તમને એક વસ્તુ કહી દઉં, 3.1 હોય ને, 3.1, તો આને તમે 3.10 લખી શકો છો. આને તમે 3.100 લખી શકો છો. સમજી લેજો. તો એમ નહીં કહેવાનું કે આ 2 પોઈન્ટ છે ને 3 પોઈન્ટ છે. આમાં કેટલા પોઈન્ટ છે? 1. આમાં કેટલા પોઈન્ટ છે? 1. આ નો ખબર હોય એના માટે કહું છું. હા અર્પિત, સમજાણું તમને? તો આ કેટલા પોઈન્ટ થયા? 1. આ કેટલા પોઈન્ટ થયા? 1 જ થયો કહેવાય. ભલે લખ્યા છે એકડા પર, જીરા પોઈન્ટ પછી ના ગણવાના નહીં. આવી રીતે લખ્યું હોય ને 3.01 તો આ 2 પોઈન્ટ કહેવાય. છેલ્લે જેટલા 0 હોય ને ગણવાના નહીં. સેમ આવી રીતે તગડો છે તો આને 0 3 કહેવાય, આને 0 0 3 કહેવાય. તો આ કેટલા આંકડાની સંખ્યા કહેવાય? 1 આંકડાની જ કહેવાય.
આ કેટલા આંકડાની સંખ્યા કહેવાય? એક આંકડાની જ કહેવાય. આ કેટલા આંકડાની સંખ્યા કહેવાય? એક. આ 23 લખ્યા છે કેટલા આંકડાની સંખ્યા કહેવાય? બે આંકડાની. સમજાણું? પોઈન્ટ પછી છેલ્લે ગમે એટલા જીરો હોય એ ગણાય નહીં. એવી રીતે સંખ્યાની આગળ ગમે એટલા જીરો હોય એ પણ ગણાય નહીં. એ સંખ્યાનો ભાગ જ નથી. એ એક વહીવટી અનુકૂળતા છે. આવી રીતે તમે સરવાળો કરો 2.3 વત્તા 42.33 આ સરવાળો કરવો છે તો વહીવટી અનુકૂળતા માટે તમે આગળ પાછળ જીરા લખો છો. ગોવિંદ થાકી ગયો છો? હે? તો કેમ થાકેલો એવું લાગે છે? 2.3 વત્તા તમને ખબર છે પોઈન્ટની નીચે પોઈન્ટ લખાય. આ પોઈન્ટ રહ્યો ને એ અહીંયા લખવાનો. પછી પાછળ કેટલા લખશો? 33. આગળ કેટલા લખશો? 42. અને સરવાળો થશે. નો ખબર હોય તો કહું, કેમ કે ઘણા નથી ખબર. હવે અહીંયા જે જીરો મૂકો છો એ વહીવટી અનુકૂળતા માટે મૂકો છો. ચલો થઈ ગયું કે નહીં? તો અહીંયા પણ એક જીરો આવશે. બરાબર છે? અહીંયા પણ એક જીરો આવશે. સમજાણું? તો આપણે આ માત્ર ને માત્ર વહીવટી અનુકૂળતા માટે કરીએ છીએ. તો આ ગણાય નહીં. આ ગણાય નહીં. આ તો ઉપર નીચે લાઈનો રૂપાળી લાગે ને એટલા માટે કરીએ છીએ. સમજાણું તમને? તો આવી રીતે થાય. પોઈન્ટ કેટલા થયા ગણતા ખબર પડી ગઈ. હવે મેં તમને અહીંયા પ્રશ્ન પૂછેલો કે આ ગુણાકાર કરીએ તો 5 દુ ને 10 એટલે છેલ્લે શું આવે? 0. ટોટલ 4 પોઈન્ટ આવે. એગ્રી કરું છું, પણ આ તો ગણાય નહીં ને. તો કેટલા પોઈન્ટ થાય? 3. સિમ્પલ જો તમારે યાદ રાખવું હોય, જરૂર નથી આ તો લોડ લેવો હોય તો. કોઈ પણ ગુણાકારમાં જેટલા પાંચડા હોય ને એટલા પોઈન્ટ ઓછા થાય. એની સાથે એટલા બગડા હોવા જોઈએ. હું તમને એક વસ્તુ કહું, માની લો કે આમ કહું કે 12.5 છે 0.064. હવે તમે એમ કહેશો કે સાહેબ આમાં 4 પોઈન્ટ આવે. શું કહેશો તમે? 4 પોઈન્ટ આવે. થોડોક લોડ છે, મેં પહેલા જ કીધું છે. એટલે જેની ફાવટ હારી છે એ મથે, બાકીના ટ્રાય કરશે તો શીખી જશે. હું સરળ ભાષામાં વાત કરું છું. ટોટલ પોઈન્ટ આવે 4. દેવાંશી, પણ જવાબ સાચો તમે કેલ્ક્યુલેટરમાં ગણશો ને તો 4 પોઈન્ટ નહીં આવે. 3 પોઈન્ટ ઓછા થઈ જશે. જવાબમાં એક જ પોઈન્ટ આવશે. જવાબમાં એક જ પોઈન્ટ આવશે. તમે કહેશો કેવી રીતે? તો કે 125 ની અંદર કેટલા પાંચડા હોય? 3 પાંચડા હોય. કોઈ પણ સંખ્યામાં કેટલા પાંચડા હોય એ મેં તમને શીખવાડેલું છે. કોઈ પણ સંખ્યાનો છેલ્લો આંકડો 5 કે 0 હોય તો એની અંદર એક જ પાંચડો હોય. કોઈ પણ સંખ્યાના છેલ્લા બે આંકડા 25, 50, 75 કે 00 હોય તો એની અંદર બે પાંચડા હોય. અને કોઈ પણ સંખ્યાના છેલ્લા 3 આંકડા 125 નું ટેબલ હોય તો એમાં 3 પાંચડા હોય. આપણે ચર્ચા થઈ છે. તો આ 125 નું જ ટેબલ છે તો એમાં કેટલા પાંચડા હોય? 3. 3 પાંચડા છે. અહીંયા 3 વખત બગડા છે. 64 માં બગડા ધરાઈને મૂકેલા છે. 6 વખત બગડા હોય. 64 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 6 વાર થાય. તો આના 3 પાંચડા અને આના 3 બગડા ભેગા થશે. પાંચડો ને બગડો ભેગો થાય એટલે શું થાય? દસડો થાય. એવા 3 દસડા થશે. એક દસડો 1 પોઈન્ટ ઓછો કરે. હા, 3 દસડા કેટલા પોઈન્ટ ઓછા કરે? 3. ટૂંકમાં આનો તમે ગુણાકાર કરો તો જવાબ જે આવે મને ફેર નથી પડતો, પોઈન્ટ એક જ આવશે. સમજાય છે ખરું? બધાએ કોમેન્ટો કરવાની છે જેટલા લાઈવમાં છે એટલા. સમજાણું? જો હું તમને કહું હાવ બેઝિક થી ચાલુ કરું. ચલો હાવ બેઝિક થી માની લો કે 1.5 ગુણ્યા 34 આવું છે, આવું છે. તો આને 1.5 ને આમ તમે 0.3 ગુણ્યા 5 લખી શકો અને આ 34 છે અને 17 દુ 34 આમ લખી શકો. હવે હું શું કહું છું? આ 5 અને 2 એ બે ભેગા થાય તો શું થાય? 0.3 5 દુ 10 અને ગુણ્યા 17. 10 નું કામ શું છે? તો કે 1 પોઈન્ટ ઓછો કરવાનો. તો આ 10 ઉડી જશે, આ પોઈન્ટ ઉડી જશે. તો જવાબ શું આવશે? 17 તેરી 51. આ આખી એક મજૂરી થઈ. આ આખો એક રસ્તો થયો. હવે આનો ટૂંકો રસ્તો શોધવો હોય તો મેં તમને એક રસ્તો ઓલરેડી કીધેલો છે કે છેલ્લે 5 હોય તો એને ડબલ કરો. આને ડબલ કરો તો કેટલા થાય? 3.0 થાય. અને આના અડધા કરો તો કેટલા થાય? 17. હવે આ પોઈન્ટ પછી છેલ્લે જીરા હોય એને તો લેવાના નથી. તો જવાબ શું આવશે? 17 તેરી 51. એક વસ્તુ સમજાણી. હાલો હવે આગળ જઈએ. તમને હું લાઈનમાં લેતો જાઉં. બરાબર છે? 17.5 ગુણ્યા 32 છે. સોરી 0.32 છે.
મોઢે નક્કી કરવું હોય તો આની અંદર 75 છે, 75 એટલે છેલ્લા બે આંકડા 75 છે એટલે 2 પોઈન્ટ ઓછા થશે. ટોટલ 3 પોઈન્ટ આવે જવાબમાં, પણ સાચો જવાબ ગણશો તો 3 પોઈન્ટમાંથી 2 પોઈન્ટ ઓછા થશે એટલે જવાબમાં 1 પોઈન્ટ આવશે. ડન. હવે આપણે આને ગણીએ. આના તમારે કાંઈ નથી કરવાનું, ડબલ કરો. 17.5 ના ડબલ થાય 35. આના અડધા કરો 0.16. જુઓ 1 પોઈન્ટ તો નીકળી ગયો. 3 પોઈન્ટ હતા 2 થઈ ગયા. હજી આના ડબલ કરો 70. આના અડધા કરો તો 0.08. હવે આ 0 ઉડી જાય તો આ પોઈન્ટ ખસીને ઓછો થઈ જાય. હવે ગુણાકાર કરો 7 8 56. શું જવાબ આવે? 5.6. ઓરિજિનલ પ્રશ્નમાં 3 પોઈન્ટ હતા, એનો ગુણાકાર કરતા જવાબમાં 1 પોઈન્ટ થઈ ગયો. તો હાવ ટૂંકમાં લખવું હોય તો કોઈ પણ પ્રશ્નની સંખ્યામાં, રકમમાં પાંચડા અને બગડાની જેટલી જોડીઓ હોય એટલા પોઈન્ટ ઓછા થાય. શું? પાંચડા અને બગડાની જેટલી જોડીઓ હોય એટલા પોઈન્ટ ઓછા થાય. આ થોડુંક વધારે પડતું થઈ ગયું છે. તમે આનો ઉપયોગ કરવાનો આવશે કે કેમ મને ખબર નથી. કરવો હશે તો થશે તો ખરો જ. યુટ્યુબમાં તમે મને જોયો છે આ બધા ઉપયોગ કરતા. હા, તો પાંચડા અને બગડાની જેટલી જોડીઓ હોય એટલા પોઈન્ટ ઓછા થશે. ડન છે, બધાને સમજાણું. આપણે હતા અહીંયા પાછા જઈએ. બરાબર છે? તો તમને હા હજી વાત ચાલતી હતી, હજી મેં પૂરું નથી કર્યું. તો ગુણાકારમાં પોઈન્ટનો સરવાળો થાય. હવે હું ફરીથી લઉં તમને 2.23 ગુણ્યા 44.6. બરાબર છે? હવે હું જોજો, હું ખબર નથી આ કેટલું લાંબુ હાલશે. હું ક્યાંનો ક્યાં પહોંચી જાઉં મને ખબર નથી. આ પંચતંત્ર જેવું છે, વાર્તાની અંદર વાર્તા, વાર્તાની અંદર વાર્તા. હા, હું ભૂલી જાઉં તો મને યાદ કરજો, પાછા અહીંયા હતા એમ. આનો ગુણાકાર કરવાનો થાય પરીક્ષામાં, ક્યાંક ને ક્યાંક આવા ગુણાકાર આવશે રકમવાળા દાખલામાં. તો હું આવો ગુણાકાર આવે ને પછી એક શ્વાસ લઉં અને હું શું વિચારું? 3 પોઈન્ટ વાળો જવાબ આવે. તમારા ઓબ્ઝર્વેશન શું હોવા જોઈએ? તો કે 3 પોઈન્ટ વાળો જવાબ આવે. નીચે જોવાનું, જેમાં 3 પોઈન્ટ હોય એ જ જવાબ આવે એટલે બીજા તો સીધા નીકળી જાય. ગુણાકારથી બચવું હોય તો પછી શું વિચારશો? સાહેબ છેલ્લે 8 હોય એ જવાબ આવે. આ તો હવે તમને ખબર પડવા માંડી. હવે મંડો નીચે જોવા, છેલ્લે 8 વાળા કેટલા છે? હા ને? પછી શું વિચારશો? તો કે અંક સરવાળો. શું વિચારશો? અંક સરવાળો. શું અંક સરવાળો થાય મને તમે હવે કયો. આ કેટલો થાય? 7. આ કેટલો થાય? 5. 7 5 35 8. ખબર પડી? અંક સરવાળો જેનો 8 થાય એ જવાબ આવે. આ વિચારવાનું થાય છે તમારે. બેંકની પરીક્ષામાં તમે હાલવા માંડશો અને અત્યારે ક્લાસ 3 ના કોર્સમાં મેં તમને એ ચોખવટ કરી દઉં કે બેંકનું બેઝિક લેવલનું બધું આવી જશે. સ્ટાફ સિલેક્શન જીડીની એક્ઝામ આપતા હશો તો ઓલમોસ્ટ બધું આવી જશે. અમુક ટિપિકલ મેથેમેટિક્સ હોય એ નોખવું પડે, બાકી બધું મોટો એટીટ્યુડ આવી જશે. ને આ શીખી લેશો તો બાકીનું જે રહી જાય છે ને એ જાતે કરી શકશો. સમજાણું? મેં ભણાવવા માટે ખાલી એક વસ્તુને ટાર્ગેટ નથી કરી. મને જેટલું યાદ આવે એટલે ખબર પડી તો આવી રીતે આગળ વધી શકાય. હું તમને એક બીજું એક્ઝામ્પલ આપું. 2.42 હા ગુણ્યા 4.5. જોજો હવે કેટલા અનુમાનો તમારે આવી ગણતરી આવે છે. તો તમારે ગણતરી નથી કરવી તો શું નક્કી કરવાનું થાય? સૌથી પહેલું 2 પોઈન્ટ આવે. હા, 1 2 ને 3 પોઈન્ટ થાય. જવાબમાં મોટા ભાગે કાયમ ગુણાકારો જ આવે છે, સમજી લેજો. તો કેટલા પોઈન્ટ આવે? 2 પોઈન્ટ આવે. છે 3 પોઈન્ટ, પાંચડાના કારણે 1 પોઈન્ટ ઓછો થાય, 2 પોઈન્ટ આવે. એગ્રી કરો છો? બીજી વાત, અંક સરવાળો 0 અથવા 9 થાય. કરી લીધો હશે તમે. ત્રીજી વાત, છેલ્લો અંક શું આવે? હવે કોઈ એમ ન કે 5 દુ 10 એટલે 0 આવે. પોઈન્ટમાં છેલ્લે 0 આવતો હોય એ છેલ્લો અંક કહેવાય જ નહીં. તો આપણે શું કરશું? આના ડબલ કરો. કેટલા થાય? 9. આના અડધા કરો તો 1.21. 9 એકા 9. છેલ્લો અંક 9 આવે. રાહુલ જીડિયા બરાબર છે બેટા. હા, ચોથી વાત હજી કોઈને કઈ કેવું છે? ચોથી વાત એ હજી એક કેવા જેવી છે. કોઈને કેવી હોય કયો? બરાબર છે ગોવિંદ, બરાબર છે. ગોવિંદ તો દાણિયા જેવો છે. કોમેન્ટ કરો, રાહ જોઈને ઉભો છો, સાંભળું છું.
અર્પિત પટેલ એમ કે 3 ના મલ્ટીપલમાં 9 ના મલ્ટીપલમાં જ આવી ગયું, સમજી ગયો? અંક સરવાળો 0 અથવા 9 થાય એટલે 9 ના મલ્ટીપલમાં હોય. અવની મકવાણા એકદમ બરાબર છે. જવાબ 11 થી ભાગી શકાય એવો આવે. આને રિફ્લેક્શન કહેવાય. આ પણ ભેગું હલાવશું આપણે. 4 વસ્તુ તમે ક્લિયર કરી લીધી છે. જે આ 4 વસ્તુ ક્લિયર કરી લે ને એને કોઈ દી આની ગણતરી ન કરવી પડે. કરવી પડે તો હું ટકો કરાવી નાખું. સમજાણું? હવે કોઈ પૂછશે કે સાહેબ 11 થી શું કામ? તો કે મેં તમને આ સંખ્યા આપેલી છે. આ સંખ્યામાં 242 નામની એક સંખ્યા છે. 242 ને 11 થી ભાગી શકાય. તમે કહેશો કેમ ખબર પડે? તો મેં તમને શીખવાડી છે. 11 ના વિભાજ્યતાની ચાવી શીખવાડી છે. તમે કહેશો સાહેબ યાદ કેમ આવે? તો યાદ પ્રેક્ટિસ થી આવે. 242 જોઈને મને યાદ આવ્યા, અવનીને યાદ આવ્યા, ગોવિંદને યાદ આવ્યા, તો તમને યાદ આવવા જોઈએ. પટેલ અર્પિત કહે છે 3 ના મલ્ટીપલમાં, તને 3 નો મલ્ટીપલ યાદ કેમ આવ્યો? 45 જોઈને જ યાદ આવ્યો ને. જો અર્પિત પટેલને યાદ આવતું હોય તો ધીરે ધીરે આખા ગામને યાદ આવે. પ્રેક્ટિસ કરવી પડે. તો આટલી વસ્તુઓથી આપણે જવાબ કાયમ લાવવાની ટ્રાય કરશું. કેટલા પોઈન્ટ આવે? દરેકમાં પોઈન્ટ હશે નહીં તો આ વસ્તુ ઉડી જાય. અંક સરવાળો કરતા આવડે, છેલ્લો અંક આવે, અને આવું શેનાથી ભાગી શકાય? શેનાથી ભાગી શકાય એ હંમેશા અંશમાં જોવાનું, છેદમાં નહીં જોવાનું. હું તમને શીખવાડતો હતો પોઈન્ટ ગણતા, એમાંથી આ વાત નીકળી. સમજાણું? તો ગુણાકારમાં પોઈન્ટ ગણતા તમને આવડી ગયા. આવડશે? સીધે સીધા જેટલા પોઈન્ટ હોય એનો સરવાળો કરવાનો. એક સંખ્યામાં 3 પોઈન્ટ હોય, બીજી સંખ્યામાં 4 પોઈન્ટ હોય તો જવાબમાં 7 પોઈન્ટ આવે. એક સંખ્યામાં 2 પોઈન્ટ હોય, બીજી સંખ્યામાં 1 પોઈન્ટ હોય તો જવાબમાં 3 પોઈન્ટ આવે. આ નિયમમાં અપવાદ શું છે? તો કે બંને સંખ્યામાં પાંચડા અને બગડાની જેટલી જોડીઓ હોય એટલા પોઈન્ટ ઓછા થાય. ખબર પડી ગઈ? ફાઇનલ જવાબ એ તમને મળી જાય. ડન છે. હવે ભાગાકારમાં પોઈન્ટ ગણતા શીખવાડું. માની લો કે 3.42 છે અને છેદમાં 34.1 છે, તો કેટલા પોઈન્ટ આવે? ઉપર કેટલા પોઈન્ટ છે? 2. અને ભાગાકારમાં કેટલા પોઈન્ટ છે? 1. તો પોઈન્ટની બાદબાકી થાય. ભાગાકારમાં પોઈન્ટની બાદબાકી થાય છેદ ઉડતા હોય તો જવાબમાં કેટલા પોઈન્ટ આવે? 1 પોઈન્ટ આવે કે નહીં? હું અહીંયા તમને એમ કહું કે 1000 છે ને, સોરી 1.02 ભાગ્યા 0.102 કેટલા પોઈન્ટ? સોરી, આ તો હજી વધારે થઈ ગયું. 10.2 કેટલા પોઈન્ટ આવે? ઉપર કેટલા પોઈન્ટ છે? 2. અને નીચે કેટલા પોઈન્ટ છે? 1. તો પોઈન્ટની બાદબાકી થાય તો જવાબમાં કેટલા પોઈન્ટ આવે? 1 પોઈન્ટ આવે. હવે હજી હું તમને પૂછું કે 12.34 છે ને, અને નીચે 1.234 છે. હવે કેટલા પોઈન્ટ આવે? કોઈ કહેશે? પોઈન્ટ આવે જ નહીં, ઉલટાનો 0 આવે. પેલા સમજાવું. પોઈન્ટ કાઢવા હોય ને તો આ 12.34 છે તો 1234 ભાગ્યા 100 લખાય. જેટલા પોઈન્ટ હોય ને એટલે એટલા પાછળ મીંડા આવે. ગુણ્યા આ છેદમાં છે ને એને 1234 લખો. કેટલા પોઈન્ટ છે? 3. તો ઉપર એકડા પછી 3 મીંડા કરવાના. જો આ રીતે લખ્યું હોય ને બાળકો 3.2 તો આને 32/10 આમ લખાય. માની લો કે આમ લખ્યું હોય 3.23 તો આને 323/100 લખાય. કેટલા પોઈન્ટ છે? 2. તો છેદમાં એકડો કરીને એટલા 0. કેટલા પોઈન્ટ છે? 1. તો છેદમાં એકડો કરીને 0. તો અહીંયા 12.34 છે તો 1234 ભાગ્યા 100 લખાય. પછી છેદમાં 1.234 છે તો એના મેં 1234 લખ્યા, ઉપરની સાઈડમાં 1000 લખ્યા. આવું લખાય. હવે આ ઉડી જાય, 1234 ઉડી જાય તો જવાબ શું આવે? 10. આ ગણતરી તમને આવડે છે, પોઈન્ટના હિસાબો કરતા તમને આવડે છે. ન આવડતું હોય તો આવી રીતે જીરા મૂકી, પોઈન્ટ ઉડાડી, જીરા મૂકીને છેલ્લે હિસાબ કરી શકાય. આ વાત થઈ છે નહીં ભાગાકારની. સરવાળા બાદબાકીમાં આપણે શું કરીએ છીએ? 3.24 વત્તા 6.2 વત્તા 11.343 આવો સરવાળો કરવો હોય તો તમે સિમ્પલી શું કરશો? 3.24 લખશો. પોઈન્ટની નીચે પોઈન્ટ, ચાલુ જ પોઈન્ટથી કરવાનો. અહીંયા બગડો ને અહીંયા છગડો. આમાં પોઈન્ટ કરી અને 343 કરશો અને આગળ શું કરશો? 11. જ્યાં જ્યાં ખાના ખાલી છે અહીંયા તમે પ્રેમથી જીરા મૂકી દેશો અને હિસાબ કરી લેશો. તો જવાબમાં કેટલા પોઈન્ટ આવે? 3. આ પણ તમને ખબર પડી ગઈ. સેમ વસ્તુ બાદબાકીમાં થશે એટલે એમાંય તમે કરી લીધું. તો સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર ચારેયમાં પોઈન્ટના હિસાબો તમને આવડી ગયા. કેમ કે આ બધી બેઝિક વસ્તુઓ છે અને બેઝિક વસ્તુઓમાં આવા તમે શોર્ટકટ કાઢી શકો છો.
ખાલી પોઈન્ટ ગણતા આવડે ને તો એક જવાબ ઉડી જાય પોઈન્ટ વાળા પ્રશ્નોમાં. સમજાણું? ચલો હવે જઈએ પાછા ક્વેશ્ચન ઉપર. આવું જ્યાં જ્યાં ક્વેશ્ચનમાં આવશે ને હું તમને કહેતો રહીશ. તો પોઈન્ટ ગણતા તમને ફાવી ગયા. આમાં કેટલા પોઈન્ટ આવે? હવે તમે એમ કહેશો કે સાહેબ 1, 2 ને 3 પોઈન્ટ છે પણ પાંચડાના કારણે ઓછા થાય. ના, પાંચડા જોડે જોડીમાં કોણ હોવો જોઈએ? બગડો. આખા પ્રશ્નમાં બગડો છે કે નહીં? હવે બગડો છે કે નહીં જોતા તમને આવડે છે. છેલ્લો આંકડો બેકી હોય એટલે બગડો હોય. છેલ્લા 2 આંકડાને 4 થી ભાગી શકાય તો એમાં 2 બગડા હોય. છેલ્લા 3 આંકડાને 8 થી ભાગી શકાય તો એમાં 3 બગડા હોય. આ મેં તમને કીધેલું. આમાં એક પણ બગડો નથી એટલે પોઈન્ટ હોય. પાંચડા છે, પાંચડો અહીંયા છે, પાંચડો અહીંયા છે, 2 પાંચડા છે એટલે 2 પોઈન્ટ ઓછા નહીં થાય, એકેય નહીં થાય. તો જવાબમાં 3 પોઈન્ટ આવશે. મારો વાત ગળે ઘૂંટડો ઉતરે છે? જવાબમાં 3 પોઈન્ટ આવશે. જો એક તો જવાબ ઉડી જ ગયો. મેં કીધું હતું ને ઉડી જાય. હવે એક બીજી વાત કરીએ. આ 45 જોઈને તમને શું યાદ આવે? 45 જોઈને શું યાદ આવે છે? મંડો યાદ કરવા. નવડો જવાબ એવો જ આવે જેને 9 થી ભાગી શકાય. ભાગી શકાય. પણ હું તો તમને પહેલી સલાહ એ આપીશ કે પેલા અંક સરવાળો કરવો, પેલા છેલ્લો આંકડો કરવો. શું કરવું? છેલ્લો આંકડો. જોજો મારી પાસે તો ઘણું બધું છે, તમે ગાંડા થઈ જશો. સમજાણું? સૌથી પહેલા મારી પાસે હું શું છે, હું તમને આ દાખલો જોઉં ને એટલે હું સીધો એમ કહું 3 પોઈન્ટ આવે એટલે આનો આવે. પછી હું શું કહું તો કે અંક સરવાળો કરો તો આ કેટલો થાય? 0. તો આખો અંક સરવાળો કેટલો થાય? 0. તો જેનો સરવાળો 0 થાય ને એ જવાબ આવે. ચલો આનો સરવાળો 0 થાય છે, ચેક કરવું હોય તો કરો એટલે આ આવે. આનોય સરવાળો 0 થાય છે, આનોય સરવાળો 0 થાય છે. પેપર સેટરને ખબર હતી કે બીકેપીએન્સ બધા આવી રીતે સરવાળા મારે છે એટલે એને બધાનો સરવાળો 0 આપ્યો. સમજાણું? પણ એ ભૂલી જાય છે, આપણને એને ખબર નથી. આપણે બીજું કરશું. હું સિમ્પલ એમ કહું છું કે આપણે એપ્રોક્સિમેટલી કરી 22 ગુણ્યા 4.5. આ તો આવડે ને? ઓલા પોઈન્ટ કાઢી નાખ્યા. આ હાવ નજીવી રકમ છે, કાઢી નાખી. પેપર સેટર દર વખતે નવી નવી ટ્રીકો વાપરશે. હું એમ નથી કહેતો અંક સરવાળો કરશો એટલે દર વખતે દાખલો થઈ જશે, લાસ્ટ ડિજિટ કરશો એટલે દર વખતે થઈ જશે. તો હું એક જ મેથડ શીખવાડું ને આટલી બધી માથાકૂટ શું કરું? ક્યાં કઈ મેથડ હાલશે એ ખબર નથી એટલે બધી શીખવી પડે. હવે જોજો, હાવ આમનામ જ કરું છું. 22 ગુણ્યા 4.5. આ કેમ કરવાનું? તો કે આના ડબલ કરવાના 9, આના અડધા કરવાના 11. થઈ ગયું 11 નવા 99. 99 ની આજુબાજુનો જવાબ આવે. આ સમજાણું? હીર જોટાણા ખોટી વાત છે. શેની આજુબાજુનો જવાબ આવે? 99. આમાં 99 ની આજુબાજુનો જવાબ કયો છે? 4. બસ થઈ ગયું. તો મેં શું કર્યું? મેં અંદાજો માર્યો. અંદાજો કયા મારવાનો? તો કે જવાબો વચ્ચે ગેપ વધારે હોય ત્યારે અંદાજો મારવાનો. એક 990 છે, એક 90 છે, એક 99 છે, સોરી 992 છે, 99 છે. જવાબો વચ્ચે ગેપ વધારે હોય ત્યારે અંદાજો મારવાનો. એક નવી મેથડ મેં તમને કહી દીધી. અંક સરવાળાની મેથડ છે, છેલ્લા આંકડાની મેથડ છે, શેનાથી ભાગી શકાયની મેથડ છે, અને ચોથી મેથડ છે અંદાજા. મારે નહોતી કેવી તોય મારા રહેવાનું નથી કહેવાય ગયું. ખોટા તમને હેરાન નહોતા કરવા. થઈ ગયું? હાલો આગળ ગણશું. હવે આ દાખલો ગણશું. આ દાખલો મોઢે થાય? થાય ના. મેં કીધું મારે તમને ઘણું શીખવાડવાનું છે. હું તમને એમ કહું કે 25 ના 32% શોધો તો તમારે વાર લાગે. હવે હું તમને એમ કહું કે 32 ના 25% શોધો. હવે તમને બધાને ખબર છે કે 25% એટલે ચોથો ભાગ છે. ન ખબર હોય તો કહી દો. 25% એટલે ચોથો ભાગ થાય. 32 ના 25% શોધવા એટલે 32 નો ચોથો ભાગ થાય 8. પણ અહીંયા 25 ના 32% શોધવામાં આપણે ધંધે લાગીએ છીએ. હકીકતમાં બે વસ્તુ સેમ જ થાય. સેમ કેવી રીતે થાય? બે હરખું જ થાય. કેવી રીતે થાય? તો કે 25 ના એટલે ગુણાકાર, 32 અને ટકા એટલે ભાગ્યા 100. આવું થયું. હવે આને હું આ રીતે લખું તો કે 32 ગુણ્યા 25 અને ભાગ્યા 100. આ બે એક જ થયું કે નહીં? તો ગમે ત્યાં તમને આવા વિચિત્ર ટકા પૂછે ને તો એને આગળ લઈ જવાના. આગળ જે ડાયા આંકડા હોય ને એને પાછળ લઈ આવવાના. ચિરાગસિંહ તમને એકલાનું નથી ભણાવતો. અત્યારે ફાલતુ પ્રશ્નો નહીં પૂછવાના. ફોરેસ્ટ માટે કેટલા ચેપ્ટર ને શું કરવું, આપણે સિસ્ટમ જ છે. વિડીયો પતે ત્યારે છેલ્લે વાત કરીએ જ છીએ. કોઈ આડાવડી વાત ભણવા સિવાયની કોઈ પૂછશે ને એટલે હું બ્લોક કરી દઈશ. બરાબર છે? લેક્ચર પૂરું થાય ત્યારે છેલ્લે આપણે 5 મિનિટ ચાલુ જ રાખીએ, ત્યારે જ આ બધી વસ્તુઓ પૂછવાની. થઈ ગયું કે નહીં? તો 25 ના 32% કે 32 ના 25% બે એક જ થાય. તો હંમેશા આપણે ટકામાં છે ને હારો આંકડો 25%, 50% એવી રીતે રાખશું.
ડન છે. તો ટૂંકમાં 25 ના 32% કે 32 ના 25% બંને વસ્તુ એક જ થાય એ વાત યાદ રાખવી. હું તમને અહીંયા એમ કહું કે 116 ના 64%, તો 64 ના 116% આ બે એક જ થાય. થઈ ગયું? યાદ રહેશે? ચલો જઈએ અહીંયા. આ દાખલે હું તમને આવું કંઈક કહેવાનો છું. હા, હવે અહીંયા 250 ના 60% છે અને અહીંયા શું છે 600 ના 25% છે કે નહીં? તો હું શું કરું છું ખબર છે? આર્યન આ બે આંકડા નામથી આમ કરી નાખું એટલે 250% કેના 60 ના. હજી આ 0 અહીંથી કાઢીને અહીંયા મૂકી દો, આવું થાય. તો 600 ના કેટલા ટકા થયા? 25%. અને આ શું છે? 600 ના 25%. 600 ના 25% અને 600 ના 25%. તો 1200 ના 25% થયા, અથવા તો 600 ના 50% થાય. 600 ના 25% અહીંયા, બીજા 25% અહીંયા, તો ટોટલ કેટલા ટકા થયા? 50%. 600 ના 50% તમને ખબર પડે કેટલા થાય? 300 થાય. અથવા તો 1200 ના 25%. એલા સમજાણું, આંકડાઓને તમે પેપર સેટર જો, તમારી યારે આવું જ કરવાનો છે ક્લાસ 3 માં. અહીંયા તમને એટલી ખબર પડે I 60 છે ને I 60 છે, I 25 છે ને I 25 છે. તો આંકડાની જ માયાજાળ છે. હું સિમ્પલી શું કરું છું તો કે આ 60 છે ને અહીંયા 25 કરું છું, આ 25 છે અહીંયા 60 કરું છું, એટલે આ બે હરખા થઈ ગયા. તો 600 ના 25% બે વાર શોધવાના છે, તો હું સીધા ભેગા 50% શોધી નાખું, 50% એટલે અડધા. તો જવાબ શું આવશે? અહીંયા 300. આને હું 300 કરી નાખું છું, કોઈ જવાબ જ નથી, અહીંયા ભૂલ છે, એટલે સીધા 300. બીજો ક્વેશ્ચન લઈશું. આ શું છે? વર્ગમૂળ. હવે અહીંયા હું 14 મૂકું તો 14 નું વર્ગમૂળ નીકળે, અહીંયા હું 13 મૂકું તો 13 નું વર્ગમૂળ નીકળે. ટૂંકમાં ગમે ત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન વર્ગમૂળની અંદર હોય તો એવી જ સંખ્યા આવે જેનું વર્ગમૂળ નીકળે. એગ્રી કરો છો? અહીંયા હું એમ કહું કે 13 મૂક્યા તો 13 નું વર્ગમૂળ નીકળે? ના નીકળે, બઠ્ઠાવરી જાઓ. તો એક વાક્ય શું લખવાનું? પ્રશ્નાર્થ ચિહ્ન વર્ગમૂળમાં હોય તો જવાબ પૂર્ણ વર્ગ જ આવે અને સામાન્ય રીતે મોટો આવે. આટલું લખી નાખો. પરાગસિંહ, હવે આમાં પૂર્ણ વર્ગ જવાબ કયો છે એ મેં તમને હજારો વર્ષ પહેલા શીખવાડી દીધું. આમાંથી કયો પૂર્ણ વર્ગ છે? 324. જવાબ આવી ગયો. મેં કઈ કર્યું છે? જવાબ આવી ગયો કે નહીં? કહું ને, દર દાખલે તમને નવું મળવાનું છે એટલે લોડ આવશે, પણ આને વારંવાર જોવાના છે. રાત્રે હુતા હોય ને તો વિડીયો સાંભળો ખાલી. કેલ્ક્યુલેશનની સ્પીડ ઘટાડવી હોય તો. અને આટલું બધું તમને કોઈ નહીં આપે, આટલી બધી વસ્તુઓ. તમારાથી જેટલું યાદ, લોડે ના લેશો, જેટલું યાદ રહે એટલું કરો તોય તમારા દાખલા થઈ જશે. હું તો ઘણું બધું આપીશ, કેમ કે મને ખબર નથી તમને કેટલું બધું યાદ રહેશે. એમાંથી 10%, 20% યાદ રહેશે તમને ઘણો બધો ફાયદો થશે, અને 50%માં તો તમે ભયંકર થઈ જશો. દેવાંશી, બાદબાકી કરીને 18 આવે સામેનો સ્ક્વેર, એ તો આખો દાખલો જ થઈ ગયો ને. તમે એમ કહો છો કે આ 65 ને આખો કરવાનો જ છે, થાય જ. આ તો શીખવું હોય તો 65 માંથી 83 જાય તો શું આવે? 18. વર્ગમૂળમાં ક્વેશ્ચન માર્ક બરાબર 18. આ બાજુ વર્ગમૂળ હોય તો આ બાજુ વર્ગ થાય, 18 નો વર્ગ 324. આ તો થાય જ. પણ અહીંયા દેવાંશી બેન, હમણાં અહીંયા 83 ની જગ્યાએ 636 હોત અને અહીંયા 112 હોત તો શું કરત તમે? એટલા હાટું આપણે શીખીએ. આખું કરવું હોય તો લેક્ચર છોડી જ દેજો, જોશો જ નહીં. એ તો તમને આવડે જ છે, એના માટે મને ચાંદલો કરવાની જરૂર નથી. બરાબર છે? તો ખબર પડે. તો એક વાક્ય શું લખશો? ક્વેશ્ચન માર્ક વર્ગમૂળમાં હોય તો જવાબ પૂર્ણ વર્ગ લખવો. બરાબર છે? આગળ સામાન્ય રીતે મોટો જવાબ લખવો. થઈ ગયું? હા, રેકોર્ડેડ રહેશે ભાવના. થઈ ગયું? આ એક વાત થઈ. હવે બીજી વાત, ક્વેશ્ચન માર્ક ઉપર વર્ગ હોય, બે થઈ શકે ને, વર્ગમૂળમાં હોય વર્ગ હોય. ક્વેશ્ચન માર્ક ઉપર વર્ગ હોય તો કોઈ પણ જવાબ આવે, જેનો વર્ગ થાય એ જવાબ આવે ને. વર્ગ તો બધાય ના થાય.
હા ને, વર્ગ તો બધાય ના થાય તો ગમે એ જવાબ આવે. હા ને, તો આવું શું કામ લખાવવું જોઈએ? આ તો બધાને ખબર છે. લખો, આ પાછળ કહું છું ને એના માટે જ તમે પૈસા ભર્યા છે. સામાન્ય રીતે મોટો જવાબ આવે. આ સામાન્ય રીતે છે એટલે સામાન્ય રીતે જ છે, 100% ન હોય, પણ એ 100% જેવું જ હોય. તો યાદ રાખશો. જઈએ આગળ. હાલો, થઈ ગયું. હા, હવે આ ભાગાકાર કેનાથી થાય લ્યો દેવાંશીબેન કરો, થાય તે મને મેસેજ કરી દેજો. ખબર પડી શું છે? 18,84,456 અને ભાગ્યા 52,346. હવે આ છેદ ઉડે તો મને મેસેજ કરી દેજો, અને સાચો થાય તો રાજી થવાય. થઈ ગયું. તો આપણે શું કરશું છોકરાઓ? કોમેન્ટ કરો જોઈને. ચલો, કેટલાને ખબર પડે છે? ખબર પડે. જો બધા કહે છે બાહુબલી, બરાબર ને? કેટલા આંકડામાં જવાબ આવશે મેં શીખવાડ્યું છે, ચેક કરી લો. 2 આંકડામાં આવશે. શેનો ઘડિયો બોલવાનો? 4 6 નો. 6 એકા 6 અને 6 6 36. આ કેટલા લેવાના? 5 5 તેરી 15. બસ થઈ ગયું. કાં જવાબ 36 આવે અને કાં જવાબ 31 આવે. મેં શીખવાડ્યું છે. તો આ છેદ ઉડાડશો તો 36 બરાબર વર્ગમૂળમાં ક્વેશ્ચન માર્ક થાય અને 31 બરાબર વર્ગમૂળમાં ક્વેશ્ચન માર્ક થાય. જવાબ આ 2 માંથી એક આવે એ પાકું છે. 31 એટલા માટે નો આવે કે એકે જવાબ એકી નથી, એટલે 31 નો આવે. 36 બરાબર વર્ગમૂળમાં ક્વેશ્ચન માર્ક. આ બાજુ વર્ગમૂળ છે તો સામે શું થાય? વર્ગ. 36 નો વર્ગ, અને 36 નો વર્ગ તમને મેં મોઢે રાખવાનો કીધો છે. કેટલો થાય? 12/96. તો જવાબ શું આવે? 12/96. આના માટે તમે કુસ્તી કરો છો, આખા ગણવા માટે નથી. તો કેદીનું પતી ગયું હોય. જેને જેને ગણિતના ક્લાસ રાખ્યા હશે બીજે ગમે આ એપ્લિકેશનમાં, એને પૂછી લેજો સિમ્પ્લિફિકેશન કેટલા દી હલાવ્યું છે, સાદું રૂપ કેટલા દી હલાવ્યું છે. આપણે હજી પતતું જ નથી. દિવાળી આવી જશે એવું લાગે, સમજાણું? અને હું તો હલાવી દઈશ, તમે ભણવામાં બઠ્ઠા વરી જશો. કેટલાય દી કરશો ને તોય બધું યાદ નહીં રહે. ઘણાને ફ્રસ્ટ્રેશન આવે છે, એટલે કહું છું ફ્રસ્ટ્રેશન નહીં લેવાનું બાળકો. 1 વાર 2 વાર જુઓ, જેટલું યાદ રહે એટલું, તોય કામ આવશે. બધું તો યાદ નથી રહેવાનું, પણ હું તમને ઘણી વસ્તુ કહીશ તો થોડીક તો યાદ રહેશે. એવો આગ્રહ ના રાખશો બધું યાદ રહી જાય તો સારું, દાંત કાઢજો. ચલો, હવે એના પછીનો ક્વેશ્ચન કરશું કે નહીં? હા, 70.56 ભાગ્યા 11.2. સૌથી પહેલા શું જોવાનું? કેટલા પોઈન્ટ આવે? ચલો મને કહો જોઈને કેટલા પોઈન્ટ આવે? રાજ પ્રજાપતિ 3 નો આવે, 3/1 આવે, 1 પોઈન્ટ આવે. એટલે આ જવાબ નો આવે, આ જવાબ નો આવે, આ જવાબ નો આવે. અંબે માતકી જય. થઈ ગયું. હજી કોઈને શોખ ઘણાઈને હોય સાહેબ, હાવ આવું થોડું હોય, ઘણાની છાતીમાં દુખે. માની લો કે 2 જવાબે હોત, એવું બને ને કે 1 પોઈન્ટ વાળા 2 જવાબે હોત, તો છેલ્લો આંકડો શીખવાડ્યો જ છે કે નહીં? 2 તેરી 6, છેલ્લે 3 આવે ને છેલ્લે 8 આવે. 8 વાળા એકેય નથી એટલે ભૂલી જવાનું. તો જવાબ શું આવે? 3. રિંકેશ એમ કે એપ્રોક્સ લઈને કરી, એપ્રોક્સ થાય, ઘણી બધી રીતે થાય છે. સીધું દેખાય 11 6 66, 6 પોઈન્ટ સમથિંગ આવે. હા, અને હજી બાહુબલી થાય. કેમ તમે ચિંતા કરો છો? 70 56 ભાગ્યા 112. પોઈન્ટનો હિસાબ પછી કરશું. 2 નો ઘડિયો બોલો, 6 લાવવાના છે. તો 3 આવે ને 8 આવે. 8 વાળો કોઈ છે ને એટલે 8 નથી લખતો. આ કેટલા છે? 11. આ કેટલા છે? 70. 11 6 66. 1 પોઈન્ટ લો, આખો થઈ ગયો. 4 રીતે થયો. થઈ ગયું કે નહીં? 4 માંથી ગમે એક યાદ આવે, જવાબ મળી જાય. હું એટલા હાટું તો 4 રીત શીખવાડી. યશપાલસિંહ ડન ને? એટલે હજી તમને કહું છું લોડ ના લેશો. આ વારંવાર એટલા માટે કહું છું કેમ કે બેંકમાં છોકરાઓને ભણાવું છું, જેનું લેવલ સારું હોય ને એ છોકરાઓ બિચારા લોડ લે છે. એટલે તમે તો લેવાના જ છો, એટલે મગજમાં એ ભાર ના રાખો. ગમે એક રીતે મારો જવાબ આવી ગયો, બસ એમ રાજી થવાનું. સમજાણું? લોડ ના લેશો. અમે હિંમત કરી આગલા કોર્સમાં આ વસ્તુ આટલી ડિટેલમાં અને આવા દાખલા નથી કરાવ્યા, બરાબર છે? ચલો આગળ જઈશું. હવે એના પછીનો ક્વેશ્ચન 69 નંબરનો ક્વેશ્ચન. શું કરવાનું છે? પેલા કાઉન્સનો હિસાબ કરશો, ટૂંકમાં આમાંથી આ બાદ કરશો. એના કેટલા ગણા કરશો? 1.5 ગણા કરશો કે નહીં? એક તો તમે અંક સરવાળાની મેથડથી આને કરી શકો છો. પછી બીજું, આમાં કેટલા પોઈન્ટ આવે એ તમે કરી શકો છો. ચલો, મને આ દાખલો 69 નંબરનો ક્વેશ્ચન જોઈને કહો કે આ દાખલો તમે આખો ગણશો, ગણવાનો નથી, પોઈન્ટ કેટલા આવે?
પોઈન્ટ કેટલા આવે યશપાલસિંહ? કમલેશભાઈ? મનીષ બરાબર છે, અવની ખોટું છે, ગૌરવ બરાબર છે. ટૂંકમાં ઘણા બધા છોકરાઓને ફાવે છે. મેં હિંમત કરી છે, બરાબર કરી. પોઈન્ટ જ નહીં આવે. શું કામ? તો કે અહીંયા એક પોઈન્ટ છે પણ એની અંદર પાંચડો છે. પોઈન્ટ ઓછો કઈ થાય? તો કે પાંચડા જોડે બગડો હોય તો. હવે આ બગડો આમાંથી ગોતવાનો ને. આમાં છેલ્લો આંકડો શું આવશે? 4 માંથી 6 જાય તો 14 માંથી 6 જાય તો 8. ટૂંકમાં આમાં 8 વાળી સંખ્યા આવશે અને ગુણ્યા કેટલા થશે? 1.5. અહીંયાથી પાંચડો મળશે, અહીંથી બગડો મળશે, બે ભેગા થશે એટલે દસડો બનશે. 1 પોઈન્ટ ઉડી જશે. તો એક જ પોઈન્ટ છે, ઉડી જશે. તો જવાબ પોઈન્ટ વગરનો આવે. આવે કે નહીં? તો પોઈન્ટ વગરનો આવ્યો. થઈ ગયો કે નહીં? બીજી રીત જવાબો વચ્ચે ગેપ છે. જો આ 1100 છે, 11,000 છે, આ 1300 છે ને 1100 છે. આ પેલા ને છેલ્લા વચ્ચે ગેપ નથી, બાકી તો ગેપ છે. તો રફલી એ થાય. રફલી એટલે મજા આવે એમ, એપ્રોક્સિમેટલી. આ 87,000 છે ને આ 80,000 છે. આવું તો હિસાબ આવડે ને. 87,000 માંથી 80,000 જાય તો 7,000. 7,000 ના 1.5 ગણા કરવા છે. કોઈ પણ વસ્તુના 1.5 ગણા કરવા હોય એટલે એ વસ્તુમાં એના અડધા ઉમેરો. 7,000 ના 1.5 ગણા કરવા છે એટલે 7,000 માં 7,000 ના અડધા 3,500 ઉમેરો એટલે 10,500 ની આજુબાજુનો જવાબ આવે. આમાં 10,500 ની આજુબાજુનો કયો છે? તો કે 11,600. બાકી તો કોઈ આજુબાજુના નો જ કહેવાય ને. તો રફલી આ દાખલો થાય. થઈ ગયું કે નહીં? ચલો લઈશું કે નહીં? 1719 ભાગ્યા 18. ગણેશભાઈ અત્યારે એવી કોઈ કોમેન્ટ ના કરવી હો. 1719 ભાગ્યા 18. હવે અહીંયા તમને આ 18 નો ઘડિયો આવડે છે. આવડે છે કે નહીં? એટલે પેલા તો મને એ કહો, પોઈન્ટ કેટલા આવે કે પોઈન્ટ નો આવે? પોઈન્ટ આવે કે નો આવે? બે જવાબ એક પોઈન્ટ વાળા છે, બે જવાબ પોઈન્ટ વગરના છે. સૌથી પહેલા તો કયો પોઈન્ટ આવે કે નો આવે? એટલે 50-50 તમે સીધા આવી જાઓ. પોઈન્ટ આવે. શું કામ? તો કે કોઈ પણ એકી સંખ્યાને બેકી સંખ્યાથી ભાગી ના શકાય. મેં તમને કીધું છે. નો કીધું હોય તો હવે કહી દો. એકી સંખ્યાને બેકી સંખ્યાથી ભાગી ના શકાય. જ્યારે પણ ભાગી ના શકાય ત્યારે પોઈન્ટ આવે. હા કે નહીં? તો પોઈન્ટ આવે એટલે આ બે જવાબ તો નહીં આવે. હા કે નહીં? તો જવાબ તમારો કાં પહેલો આવે, જવાબ કાં તમારો ત્રીજો આવે. આવે કે નહીં? હા, હવે કરશું આને આપણે. 1719 ભાગ્યા 18 છે ને, તો હવે 1719 ભાગ્યા કેટલા છે? 18. જવાબ પોઈન્ટમાં આવશે, કન્ફર્મ છે. હવે અહીંથી તમે બે રીતે કરી શકો છો. ફાવટ હારી હોય ને, ફાવટ હારી એ કેવી રીતે કરે? તો કે આ 1719 નથી, આ 1800-81 છે અને ભાગ્યા કેટલા કરે? 18. આ થઈ ગયું. આવું દેખાઈ જાય સીધું. આ સીધા કેટલા આવે? 100. 81 ભાગ્યા 18. 18 ચોક 72 અને 9 વધે એટલે અડધો. 4.5 માઇનસ થાય. તો જવાબ શું આવે? 95.5. પણ આ તમને હુજવાની શક્યતા ઓછી. તમે ગણિતમાં હારી એવી ફાવટ આવે ને પછી તમે આ કરી શકો. ચલો આ નથી કરવું તો પ્રેમથી ભાગાકાર જ કરવાનો થાય. શું થાય? 1719 ભાગ્યા કેટલા? 18. આ તો થાય ને. આટલો ભાગાકાર કરીને 1 માર્ક મળતો હોય તો એ વાજબી છે. ચલો 9 જ ભાગ હાલશે, એ બધાને ખબર છે. 18 9 162. હા કે નહીં? કેટલી શેષ વધે? 9. ઉપરથી ઉતાર્યો 9. 18 95 પાંચે ભાગ હાલે એટલે 95 પોઈન્ટ સમથિંગ આવે. ભૂમિકાબેન આગળ કાંઈ કરવાની જરૂર નથી. તો જવાબ શું આવે? 95.5. ડન છે. હવે આ લઈશું. સૌથી પહેલા તો તમને ખબર જ નથી કયો હિસાબ કરવો, શું કરવું. બરાબર છે? તો મેં તમને શું કીધું છે? બ્રેકેટ બનાવવાના. આવું બનાવવાનું કીધું છે. હવે આનો હિસાબ કરો. બરાબર છે? હું એકદમ લોઅર લેવલથી ચાલુ છું. 354 ગુણ્યા 0.5. કોઈ પણ સંખ્યાને 0.5 થી ગુણવી એટલે એ સંખ્યાના અડધા કરવા. શું કામ કરવા? તો કે 354 0.5 એટલે 5/10 થાય. 5/10 એટલે 1/2 થાય. 1/2 એટલે અડધા. પરાક્ષી થઈ ગયું. તો 1/અડધા કરવાના. 354 ના અડધા કરવાના. હું કેમ કરું છું તમને કહું. હું 300 ના અડધા કરું, 54 ના અડધા કરું. નોખા 300 ના અડધા 150 થાય, 54 ના અડધા 27 થાય. 150 ને 27 177 માઇનસ
આ બે ભેગા કહેવાય, ખબર છે? મેં શીખવાડ્યું હતું તમને. તો આને હું આમ લખીશ 0.4 ક્વેશ્ચન માર્ક. વચ્ચે નિશાની જ નહીં રાખું, નિશાની જ તમને હેરાન કરે છે ને. અને બરાબર શું લખીશ? 111. ડન. હવે આગળ જઈશું. ક્વેશ્ચન માર્ક વાળું સંખ્યા માઇનસ ના હોવી જોઈએ. આ માઇનસ છે તો શું કરવાનું કીધું હતું? એને સામે મોકલવી. એટલે આ સંખ્યા અહીંથી કપાઈ જશે અને સામે જશે તો 0.4 ક્વેશ્ચન માર્ક પ્લસ થઈ જશે. પછી મેં શું કીધું હતું? બીજું સ્ટેપ, ક્વેશ્ચન માર્ક એકલું પાડવું. તો 111 સામે જશે. ચલો તો 177, આ 111 અહીંયા માઇનસ થાય. 177 માંથી 111 માઇનસ કરો તો કેટલા આવે? 66. 66 બરાબર 0.4 ક્વેશ્ચન માર્ક થાય. હવે ક્વેશ્ચન માર્કની જોડે જે ચોંટેલું રહ્યું ને હવે દૂર થશે. સૌથી છેલ્લે એ દૂર થાય તો આ જાય અહીંયા. તો શું આવે? 0.4 નીચે આવે. એક ભવ્ય કાર્યક્રમ મેં ગોઠવો છે. હવે 0.4 ને રૂપાળા લખવા હોય તો 4, હમણાં જ મેં શીખવાડ્યું 0.4 હોય તો 4/10 તો 10 ઉપર આવે. 2 ઉડે તો 5, 2 ઉડે તો 2 અને 2 ઉડે તો 33. 33 ગુણ્યા 5 જવાબ શું આવે બાળકો? 165. થઈ ગયો કે નહીં? તો આ દાખલો મેં આખો ગણ્યો છે. શું કર્યું છે? આખો. અહીંયા કોઈ પણ જાતનો શોર્ટકટ વાપરો નથી, કેમ કે મારે તમને મજૂરી કરતા શીખવાડવું હતું. આ બધી વસ્તુઓ સામે લઈ જવાનું પણ વસ્તુ રિયલમાં શીખવાડી હતી, મારા ઘરના દાખલામાં નહીં. બાકી આને તમે અંક સરવાળાની મેથડથી કરી શકો છો. બરાબર છે? ચલો લઈશું હવે એના પછીનો ક્વેશ્ચન. આ હું આખો જ કરીશ. આ આમ થશે. હાવ નથી આવડતું એના માટે છે. તો આ શું થાય છોકરાઓ? 0.05 અને ક્વેશ્ચન માર્ક એકબીજાને ચીપકી જશે. આ 3.6 આ બાજુ જશે એટલે 3.63 માઇનસ 3.6. મેં સીધું નીચે જ લખી નાખ્યું. અને નીચે શું આવે? 0. આવું થશે. હવે આને હું લખું તો 0.05 ક્વેશ્ચન માર્ક બરાબર 0.03. આવું થશે. બધા સ્ટેપ હું લખીશ, જેને ફાવે એ મોઢે મનમાં કાપી શકશે. હવે શું થાય? તો કે હવે આ ચીપકેલી વસ્તુ સામે જાય તો ક્વેશ્ચન માર્ક બરાબર 0.03 અને છેદમાં 0.05. ઉપર નીચે બે પોઈન્ટ છે, પોઈન્ટની ભાગાકારો એટલે બાદબાકી થાય એટલે આ 2 પોઈન્ટ ઉડી જશે. શું જવાબ આવે? 3/5. કોઈ પણ સંખ્યાને 5 થી છેદમાં એટલે ભાગ જ કહેવાય, ભાગવાનું થયું. કોઈ પણ સંખ્યાને 5 થી ભાગવાની હોય તો એ સંખ્યાને ડબલ કરીને એક આંકડા પછી પોઈન્ટ કરવો. 3 ને ભાગવાના છે શેનાથી? 5 થી. તો 3 ના ડબલ કેટલા થાય? 6 અને એક આંકડા પછી પોઈન્ટ. તો શું જવાબ આવશે? 0.6. આ પણ દાખલો મેં આખો કાયદેસર કર્યો છે તમને સમજાવવા માટે. પ્રોસેસ આખી ચોંટે એટલે આ બંને દાખલા આખા કર્યા. અને આમાં કોઈ એવી અઘરી કેલ્ક્યુલેશન નથી. મેં સ્ટેપ બધા લખ્યા છે એટલે તમને થોડુંક લાંબુ લાગ્યું હોય, બાકી મોઢે કરી શકાય. ગડારા બરાબર છે. સીધું જ આ સામે જાય તો 0.03, ઓલો આ બાજુ આવે તો 3/5 એટલે 0.6 થઈ ગયું નહીં? ચલો એના પછીનો ક્વેશ્ચન. હવે આ દાખલો આખો ન થાય. હું લખું અહીંયા 11 નો ઘન ગુણ્યા 15 નો વર્ગ અને છેદમાં 25 નો વર્ગ બરાબર કેટલા થાય? આ દાખલો આખો ન થાય. પાકું? તો આ દાખલો આપણે ગણવો પડે. ગણવો નથી તો તમે વિચારો, આ દાખલો કાયદેસર જો ગણવાનો હોય ને તો તમે આવું કરશો, 11 ગુણ્યા 11, પછી શું કરશો? 15 ગુણ્યા 15 અને નીચે શું લખશો? 25 ગુણ્યા 25. આવું લખશો. છેદ બધાય નહીં ઉડે, થોડાક ઉડશે, બાકીના નહીં ઉડે, એટલે જવાબ પોઈન્ટમાં આવશે. જો જવાબ બધાય પોઈન્ટમાં છે. આ જવાબ નહીં આવે કેમ કે પોઈન્ટમાં નથી. ડન છે? હવે મારે આ દાખલો કરવો નથી તો દાખલા સામે હું ટગર જોઈશ. આ ટગર જોઈને તમને કઈ દેખાય છે, જે દેખાતું હોય કોમેન્ટ કરો. ગમે એ વસ્તુ કોમેન્ટ કરવાની છૂટ છે. તમને જે દેખાતું હોય કોમેન્ટ કરો. સચિન બરાબર છે, અર્પિત, પૃથ્વીરાજ 5 નથી, 5 ઉપર છે અને 5 નીચે છે. જે ઉપર નીચે હોય ને મરી જાય, એ કપાઈ જાય. આ આખો દાખલો ગણશો તો કપાયા પછી કોણ વધે છે એ તમારે કહેવાનું છે. તો કે આ 11 તો વધવાનો છે, આ 11 વધવાનો છે, આ 11 વધવાનો છે. તો જે વધવાનું છે જવાબમાં આવશે. તો જવાબ 11 થી ભાગી શકાય એવો આવે. હજી વાર્તા પૂરી નથી થઈ. આમાં ને આમાં કપાશે, પાંચડો કપાશે તો અહીંયા ઉપર શું વધશે? તગડો.
આમાં ને આમાં પાંચડો કપાશે તો ઉપર શું વધશે? તગડો. તો 2 વાર તગડા વધશે. 2 વાર તગડાને ભેગા કરીએ તો નવડો થાય. તો જવાબમાં નવડો પણ આવશે. એલા સમજાણો નવડો ક્યાંથી આવ્યો? સમજાણો. એક તગડો અહીંયા વધશે, એક તગડો અહીંયા વધશે. કોમેન્ટ કરો ફટાફટ. તો 2 તગડા વધે એટલે જવાબમાં નવડો આવે. સમજાણું હોય તો જ આ પાડવાની હો, ખોટે ખોટી હાજુરી નહીં કરવાની અહીંયા. એટલે હું એ રીતે હાલું, મારે કઈ સ્પીડ ને શું કરવાનું છે. થઈ ગયું કે નહીં? તો જવાબમાં શું આવશે? 11 અને 9. ડન છે. તો જવાબમાં 11 અને 9 આવશે. તો જ્યાં 11 અને 9 હોય જવાબ આવે 7 ને 4, 11 ને 1 12, 9 6 15. નથી. 9 4 13 ને 8 21 માંથી 3 જાય તો 18. નથી. પછી 9 ને 4 13 ને 6 19, 19 માંથી 8 જાય તો 11 છે. લો થઈ ગયું. થઈ ગયું કે નહીં? આ સીધે સીધું થઈ ગયું. આની અંદર નવડો હશે, ચેક કરવું હોય તો કરી જો. એક તો આ રીતે થાય. આ સૌથી સહેલું અને સરળ હતું. થોડાક તમારે વાયા જવું હોય, થોડીક કાપા કાપી કરીને કરવું હોય તો બીજી રીતે થાય. હું તમને બતાવું. આ 15 હતા, આ હતા. આપણે બધું ઉડાડીએ જેટલું ઉડે એટલું. 5 ઉડે તો 3, 5 ઉડે તો 5, 5 ઉડે તો 3, 5 ઉડે તો 5. હવે આખી સંખ્યા થઈ. આને કેટલાથી ભાગવાની છે? 25 થી. 25 થી ભાગવાની હોય તો આપણે શું કરીએ? એને 4 થી ગુણીએ ને ઉપર 4 થી ગુણીને 2 પોઈન્ટ મૂકીએ. તો આ ગુણાકાર કેટલાથી થયો? 4 થી. તો જવાબમાં 4 આવે. પણ એક સ્ટેપ પછી ખબર પડે એટલે મેં એને લીધું નથી. તો 4 થી ભાગી શકાય એવો જવાબ આવે. એવો આ એક જ જવાબ છે 16. એટલે એ પણ આવે. ભાઈ સમજાણું? પણ સૌથી તરત દેખાણો બધાએ કોમેન્ટ કરી છે 11 ની. એટલે મેં 11 જ પકડ્યો છે. અને હું પણ માનું છું કે સીધો તમને 11 જ દેખાશે. 9 થોડીક વાર પછી દેખાય. તો જવાબ એવો જ આવે જેને 11 થી ભાગી શકાય. ડન છે. હાલો 74 નંબરના ક્વેશ્ચનમાં મેં તમને શીખવાડ્યું છે. ચલો કોમેન્ટ કરો જોઈને શું આવે લોજિક સાથે. 74 નંબરના ક્વેશ્ચનમાં પૂર્ણ વર્ગ આવે ને? ક્વેશ્ચન માર્ક વર્ગમૂળમાં છે એટલે જવાબ પૂર્ણ વર્ગ આવે. વેરી ગુડ. એટલે 70 અને 80 નહીં આવે. થઈ ગયું કે નહીં? તો જવાબ ક્યાં આવશે? 4900 અને જવાબ ક્યાં આવશે? 6400. દેવાંશી બેન એમ કે 3 થી ભાગી શકાય એવો. બેન અધૂરા ઘડા છો હજી. તગડો તમારો છેદમાં છે. છેદવાળી વસ્તુ તો કપાઈ જવાની છે. જવાબમાં કોણ આવે? જે બચે ઈ આવે. સામાન્ય બુદ્ધિ વાપરો. જવાબમાં કોણ આવે? જે બચે ઈ. કાપા કાપી કરો. આમાં એવું જ થયું ને. આ ક્યાં આવ્યા? જવાબમાં તો ઉપરવાળા આવ્યા. તો જે છેદમાં હોય એ કોઈ દી બચવાનો નથી. એટલે જવાબમાં એ કોઈ દી ના આવે. જવાબમાં હંમેશા અંશવાળી જ સંખ્યા આવે. ખબર પડી? આખું સાદું રૂપ આપી દેવાનું. જો આમાં તમારે જવાબમાં શું આવે એ શીખવું હોય ને તો કેવી રીતે કરાય? આ તો અહીંયા જ રહેશે. 10,290 સામે છે. આ વસ્તુ સામે જ હશે. 3 શેમાં છે? ભાગાકારમાં. તો શેમાં આવશે? ગુણાકારમાં. એલા હા. અને નીચે શું આવશે? 441. થઈ ગયું કે નહીં? થઈ ગયું કે નહીં? હવે તમે એમ કહેશો કે સાહેબ આ 3 અંશમાં આવ્યો છે તો એ તો બચવાનો ના. નીચે 3 છે. જોવો જ જોઈ લો. હજી આની અંદર 3 છે. અહીંયા 1 3 છે, અહીંયા 1 3 છે. એટલે 2 તગડા છે. એમ નીચે 2 તગડા છે 441 માં. જે વસ્તુ ઉપર અને નીચે હોય એ જવાબમાં આવે ખરી? નોય આવે. ખબર ન પડે. એટલે એને નહીં ધ્યાનમાં લેવાનું. તમારે એ કાંઈ હું કહું એ બધું ભૂલી જાઓ. એક જ વસ્તુ યાદ રાખો. જે આંકડો માત્ર ને માત્ર ઉપર હોય ને એનું જ રિફ્લેક્શન લગાડવું. જે નીચે હોય એનું રિફ્લેક્શન ન થાય એવું ન થાય એ શું કામ યાદ રાખવું? જે ઉપર હોય નીચે હોય એના રિફ્લેક્શનની કોઈ ગેરંટી નથી. તો એ શું કામ યાદ રાખવું? તો તમારે યાદ શું રાખવાનું? યાદ શું રાખવાનું? જો હું તમને કહું, સાદું રૂપ આપ્યા પછી એટલે કે ક્વેશ્ચન માર્કને એકલું પાડ્યા પછી. સાદું રૂપ આપ્યા પછી એટલે ક્વેશ્ચન માર્કને એકલું પાડ્યા પછી જે સંખ્યા એટલે કઈ કઈ સંખ્યા? 11 9 3 5 4 આટલી જ સંખ્યા. બહુ લાંબુ નહીં શોધવાનું. જે સંખ્યા માત્ર ને માત્ર અંશમાં હોય તેનું જ રિફ્લેક્શન તે જ જવાબમાં આવશે.
થઈ ગયું? ચલો, તો હવે અહીંયા સોરી આ છે ક્વેશ્ચન માર્ક બરાબર આ સાદુરૂપ થઈ ગયું. હવે તમે જુઓ તગડો ઉપર છે તો તગડો નીચે છે એટલે તગડાનું તો જોવાનું જ નથી. હું તો એમ કહું છું કે તગડો શું કામ? જવાબ તો આ બે માંથી એક આવવાનો છે ને. જવાબ તો આ બે માંથી એક આવવાનો છે ને. હવે આ આંકડાઓ જુઓ તો આમાં જુઓ આ જીરો છે તો જીરા તો બે અહીંયા છે એટલે જીરા અરે જીરા બે ઉડી જશે. તો આ બધા આંકડાઓ છે ને એકી સંખ્યા જ છે. શું છે? એકી સંખ્યા છે. તો જવાબ એકી સંખ્યા જ આવે. આ જીરા કાઢ્યા પછી હો તો 49 64 માં એકી સંખ્યા કોણ છે? 49. એટલે એક તો તમે આ રીતે કહી શકો છો. બીજું માની લો કે આવું નથી કરવું, આ બે માંથી એક જવાબ આવે. આ 441 જોઈને શું યાદ આવે? 441 એ 21 નો વર્ગ છે. 21 જોઈ અને મને 7 યાદ આવે. હવે તમને 7 યાદ 21 જોઈને? યાદ આવતા હોય ને તો જ આ મેથડ વાપરવી. જેને યાદ ન આવતું એ મેથડ ન વાપરે. યાદ કેવી રીતે આવે? તો કે ઘડિયા પાકા કર્યા હોય અને વિભાજ્યતાની ચાવીઓ સરખી રીતે શીખા હોય, એ લેક્ચર મેં લીધો એ સરખી રીતે જોયો હોય તો યાદ આવશે અને એ ધીરે ધીરે આવશે. હા, દીપકસિંહ એમ કે 49 જોયા એટલે એ ચાલે. નીચેથી જોઈને ઉપર જવાય, ઉપરથી જ નીચે જવું એવું નથી. 49 અહીંયા છે એટલે હાથ જોયા, ઉપરે હાથ છે, હાથ હાથનો બે છેડા ભેગા થઈ ગયા તોય ચાલે. તો જવાબ આવશે 4900. આખો દાખલો કરવાની જરૂર નથી. હવે લઈશું એના પછીનો ક્વેશ્ચન. જુઓ 0.25 છે ને બાળકો એટલે 1/4 થાય. 0.50 છે ને બાળકો એટલે 1/2 થાય અને 0.75 છે ને બાળકો એટલે 3/4 થાય. આ થોડાક ભાગ તમારે યાદ રાખવા જોઈએ. થોડાક ભાગ તો આવા આ થોડાક જ છે. હજી આમાં થોડાક આવે. હું તમને બધા અત્યારે એક હામટા કહી દઉં છું. કહી દો, ભાગ યાદ રાખવાના છે. 2 દિવસથી હું નક્કી કરીને આવું છું તમને આજે ભાગ લગાવ, આજે લગાવ. આજ છેલ્લે મેળવી. હવે મારે રહેવાનું નહીં. 1/2. 1/2 એટલે અડધો કહેવાય. આને શું કહેવાય? અડધો. આની પોઈન્ટમાં વેલ્યુ થાય 0.5. આની ટકામાં વેલ્યુ થાય 50%. પોઈન્ટની વેલ્યુને 100 થી ગુણો એટલે ટકામાં વેલ્યુ મળે. થઈ ગયું કે નહીં? હવે એવી રીતે 1/3 એટલે આને કહેવાય ત્રીજો ભાગ. શું કહેવાય? ત્રીજો ભાગ. આની પોઈન્ટમાં વેલ્યુ થાય 0.33 અને ટકામાં એની વેલ્યુ થાય 33.33%. એના પછી 1/4 આને કહેવાય ચોથો ભાગ. શું કહેવાય? ચોથો ભાગ. આની વેલ્યુ થાય 0.25 અને ટકામાં વેલ્યુ થાય 25%. ખબર પડી? એવી રીતે 1/5 એટલે પાંચમો ભાગ. આની વેલ્યુ થાય 0.2. તમે કહેશો આ તું ક્યાંથી લઈ આવ્યો? હું આ ભાગાકાર જ કરું. આ 0.25 ક્યાંથી આવ્યા? તો કે 1/4. 0.33 ક્યાંથી આવ્યા? તો કે 1/3. 0.5 ક્યાંથી આવ્યા? તો કે 1/2. છોકરાઓ સમજો છો? તો આ જે ક્યાંથી આવ્યા એ ખબર પડી. આ ક્યાંથી આવ્યા? તો કે આને 100 થી ગુણવાથી. અને આ આપણે બોલચાલની ભાષામાં વાપરીએ છીએ એટલા માટે મેં લખ્યું છે. તો 0.2 એટલે આને 100 થી ગુણો તો બાળકો કેટલા થાય? 20%. આ એકદમ બેઝિક ભાગ છે. બીજો ભાગ, ત્રીજો ભાગ, અને અડધો એટલે બીજો ભાગ એ કહેવાય. બીજો ભાગ, ત્રીજો ભાગ, ચોથો ભાગ ને પાંચમો ભાગ. 5 ભાગ આપણા કોર્સમાં છે. આમ તો 11 સુધી કરવાના હોય, આપણા કોર્સમાં 5 ભાગ છે. યાદ રહી ગયા? હવે હું એમ કહું કે આ ચોથો ભાગ છે, 1/4 છે. પછી 2/4 કરું તો શું થાય? છેદ ઉડે તો 1/2 થાય. એ ઉપર આવી ગયા છે. પછી હું લખું છું ત્રીજો ભાગ 3/4 લખું ને તો આ શું કહેવાય? પોણો ભાગ કહેવાય. કેવો કહેવાય? પોણો ભાગ. આ 1/4 છે, આ 3/4 છે. આના કરતા 3 ગણું કહેવાય. ઉપર જો 3 ગણું છે તો આ 0.25 ના 3 ગણા કેટલા થાય? 0.75 અને થાય કેટલા? 75%. પાકું આ ગોખવાનું જો, જેટલું જલ્દી થાય એટલું. હવે પાંચમો ભાગ એટલે 1/5 છે ને. હવે લખું હું 2/5. આના કરતા આ કેવું છે? ડબલ છે. 2/5 છે, 1/5 થી ડબલ છે. તો જવાબ એ શું આવે? 0.2 ની જગ્યાએ 0.4 અને 40% થાય. હવે હું લખીશ 3/5. 3 ગણું છે આના કરતા 3 ગણું છે તો 0.4 નહીં થાય. કેટલા થશે? 0.6 અને ટકા કેટલા થશે? 60.
એવી રીતે હજી એક લખીશ 4 પંચમાંશ 4 ગણું છે તો 0.8 અને ટકા કેટલા થાય 80%. આ ગોખી નાખજો જેટલું થાય એટલું જલ્દી. 4 માંથી 3 ભાગને એની ચર્ચા હજી આપણે કરશું શાંતિથી. મેં કીધું ને ઘણી બધી વસ્તુઓ મારે કહેવાની, મેં લિસ્ટ જ બનાવી લીધું છે એટલે હું ભૂલવાનું નથી. બરાબર છે? ચલો હવે અહીંયા આ 1/2 છે ને એવી રીતે 3/2 થાય. આના કરતા આ 3 ગણા થયા, અડધો 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 એવું 3 વાર થાય તો શું થાય? 1/2 થાય. આનો ભાગાકાર કરું તો 1.5 થાય અને આને ટકામાં લખું તો 100 ગુણું તો 150% થાય. આટલું થઈ ગયું. થઈ ગયું. એવો એવો એક લાલચ હજી હું અહીંયા રોકી નથી આપતો. 5/4 આ 1/4 છે એના કરતા 5 ગણું છે. ચોથો ભાગ એટલે આને પા ભાગે કહેવાય. હો, પા ભાગ એવું કેટલી વાર ભેગું થાય? 5 વાર. 4 વાર પા 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 ભેગો થાય એટલે એક આખો થાય, પાછો માથે પા એટલે આને હવા કહેવાય દેશી ભાષામાં. પોઈન્ટની ભાષામાં આને 1.25 કહેવાય અને ટકાની ભાષામાં આને 125% કહેવાય. આટલા ભાગ કરી લ્યો. અંબે માત કી જય. છોકરાઓ, હા મેં બધી રીતે અહીંયા એને લીધા છે. કેવી રીતે આવ્યા એ કીધું, યાદ કેવી રીતે રખાય, આના કરતા આટલા ગણું, આના કરતા આટલા ગણું. તો વચન આપો છો આટલું ગોખી લેશો. આમ તો તમને ખબર હશે જેની ફાવટ હારી જાય. જેને ખરેખર ગણિત નથી ફાવતું ને એને પેલા કરાય. આનાથી તમને ટકામાં મજા આવશે, સમજવામાં મજા આવશે. ડન છે? તો આ ભાગ થઈ ગયા. આપણે હતા અહીંયા પાછા જઈએ. હા, હવે આ કરશું. ચલો કરીએ. 1485. આ શું છે નિશાની? ભાગાકાર. ભાગાકાર એટલે છેદમાં આવે. આ આખે આખું છેદમાં આવે. આખે આખો બ્રેકેટ છેદમાં જાય ને. ભાગાકાર કોની હારે? 44 હારે છે ના, આખા બ્રેકેટ હારે છે, આખા કૌંસ હારે. તો છેદમાં શું થાય? 44 ગુણ્યા 0.75 ની કિંમત મેં હમણાં જ લખાવી, પોણો ભાગ 3/4. તો 3/4 બાય છે તો બાય નું બાય એટલે ઉપર જાય ને, તો ઉપર શું આવે? 4. આ થઈ ગયું. હવે આ દાખલો તમારે ગણવાનો થાય. સાદું રૂપ આપ્યા પછી જ આગળ વધવાનું. થઈ ગયું. હમણાં થોડીક વાર પહેલા જ મેં કીધું હતું કે જે વસ્તુ માત્ર અંશમાં દેખાય એવો જવાબ આવે, એવું કીધું હતું. અંશમાં જો ચોગડો છે તો ચોગડો નીચે છે એટલે ચોગડો નહીં લેવાનો. પછી કોઈ એમ કહેશે સાહેબ અહીંયા 11 છે તો પણ 11 નીચે છે એટલે 11 નહીં લેવાનું. અર્પિત પટેલ એટલા માટે જ કહું છું તમે દોઢ ડાયા ન થાવ, 1.5 ટાઈમ્સ ના થાવ. હમણાં કીધું હતું ને 1.5. ધીરજ રાખો, શાંતિથી સાંભળો, સમજો. મેં શું કીધું હતું? જે સંખ્યા માત્ર ને માત્ર ઉપર હોય ને એવો જ જવાબ આવે. 4 ઉપર છે ને 4 નીચે છે એટલે 4 ને ભૂલી જાઓ. એ આવે ખરો નોય આવે, ખબર નથી એટલે ભૂલી જાઓ. 11 નીચે છે એમ 11 ઉપર છે એટલે 11 ભૂલી જાઓ. હવે છોકરા કોમેન્ટ કરે છે સાહેબ ઉપર 3 પણ છે, તો 3 ઉપર છે ને 3 નીચે છે. તમને એલા આવું જ દેખાય છે. હિતેશ ચૌહાણ બરાબર છે, રાજ પ્રજાપતિ બરાબર છે, હરદીપભાઈ મોબ બરાબર છે, સચિન મેણાત બરાબર છે, અવની મકવાણા ખોટી છે, અર્પિત પટેલ હાવ ખોટો છે, SS હાવ સાચો છે. સમજાણું? ઉપર પાંચડો છે નીચે નથી, તો એલા ઈ પકડો ને. તમને બધાને ઊંધું જ જોવાના લખણ છે કે શું? મેં ચોખ્ખું કીધું છે કે જે માત્ર ઉપર હોય ને ઈ જ જોવાનું છે. તોય દોઢા થઈને બધા ચોગડા તગડા જુએ છે. જિંદગીમાં પાસ નહીં થાવ, ગડબાવ. તમારો વાંક નથી, હજી તમે શીખો છો. હું તો ખાલી એમ નમ કહું છું. 5 આવે. 5 વાળા જવાબ કેટલા છે? અંબે માત કી છે. આમાં શું અઘરું છે? એકવાર સારી ટેવ જ તો પાડવાની છે. થઈ ગયું ને? માનો કે તમને આવું નથી યાદ આવતું તો કરજો કાપા કાપી, એમાં કઈ બહુ વાંધો નહીં આવે. ડન છે? અત્યારે આપણો મૂડ નથી, આપણો જવાબ આવી ગયો. હો, ચલો જઈશું આગળ. 45 આવે. હવે એના પછીનો કોક એમ કે કુદરતે સુખ દીધું. આ કુદરતે સુખ ન દીધું કહેવાય બેટા, આ તારી હોશિયારી કહેવાય. બરાબર છે? બીજાથી ન થાય ને તમારાથી જ થાય. હવે આ લઈશું. એકચ્યુઅલમાં આ ઘાત અને ઘાતાંકનો પ્રશ્ન છે. મેં તમને શીખવાડ્યું નથી. એ લેવાનું છે, લસા ગુસાઈ લેવાના છે, અવયવ અવયવી લેવાના. ધીરે ધીરે. અત્યારે હું તમને ખાલી એટલું કહું કે જો આવી રીતે હોય ને છોકરાઓ, x ની 3 ઘાત અને y ની 3 ઘાત,
ગમે ત્યારે ઘાત અને ઘાતાંક હોય ને ત્યારે બે વસ્તુમાં સેટિંગ કરવાનું. આને છે ને પાયો કહેવાય અને માથે છે ને એને ઘાત કહેવાય. કા પાયો હરખો કરવાનો કા ઘાત હરખી કરવાની. આ ટૂંક ટચ નિયમ. કા પાયો હરખો કરવાનો કા ઘાત હરખી કરવાની. હવે આ એક્સ છે ને વાય એ થોડા હરખા થાય, બે નોખા નોખા ગામના છે, તો હરખું શું થાય? ઘાત. તો એક્સ ગુણ્યા વાય અને માથે શું આવે? 3. આવું થાય. નો ખબર હોય ને તો કહું. તો સેમ અહીંયા ઘાત હરખી છે તો પાયો ભેગો કરી દો. 25 ગુણ્યા 4 અને ઘાત કેટલી આવે? 3 અને -800 થઈ ગયું નહીં? હવે છોકરાઓ 25 ગુણ્યા 4 આખી દુનિયાને આવડે. 25 ગુણ્યા 4 100. 100 ની 3 ઘાત એ તમને આવડે. લખો 100 ની 3 ઘાત એટલે 6 મીંડા આવે અને -800 એટલે સોરી 800 કેટલો થાય? 88 64 અને કેટલા મીંડા આવે? 4. ઘણા કહેશે સાહેબ આ તો લાંબુ પડે. આમાં ક્યાંય આંકડો અઘરો છે. 100 નો ઘન આવડે અને 800 આવડે. લખો કે નહીં? હવે આ 4 જીરા 4 જીરા જાય તો જવાબમાં કેટલા જીરા આવે? 4. આટલું તો આવડે. 100 માંથી 64 જાય તો જવાબમાં કેટલા આવે? 36. બરાબર ક્વેશ્ચન માર્કનો વર્ગ. આવું થાય. મેં આજે જ તમને શીખવાડ્યું કે ક્વેશ્ચન માર્કનો વર્ગ હોય તો સામેની બાજુ શું થાય? વર્ગમૂળ. ઉલટું થાય. વર્ગમૂળ હોય તો સામેની બાજુ વર્ગ થાય, વર્ગ હોય તો સામેની બાજુ વર્ગમૂળ થાય. ઉલટું થાય. યાદ રાખજો. 36 અને 4 મીંડાનું વર્ગમૂળ. 36 નું વર્ગમૂળ કેટલું થાય? 6. 4 મીંડાનું વર્ગમૂળ કેટલું થાય? 2. વર્ગમૂળમાં મીંડાની અને પોઈન્ટની સંખ્યા અડધી થાય. તો જવાબ આવે 600. આમાં ક્યાંય નથી ને, એટલે હું અહીંયા ભૂલ છે એમ લખું છું. તમને જે પીડીએફ આપીશ ને એમાં ભૂલો સુધારીને આપીશ. જવાબ આવશે 600. કમલેશ રબારી 6000 નો આવે. જોઈને સીધો ઠીકો છે. થઈ ગયું. હવે કરશું 77 નંબરનો ક્વેશ્ચન. સૌથી પહેલા સાદું રૂપ આપી દેવાનું એટલે તમારું મગજ ઓટોમેટિક કામ કરવા માંડશે. ચલો સાદું રૂપ આપી દો તો ક્વેશ્ચન માર્ક તો એકલું જ રહેશે. એલા હા ને, તો આ 96 ક્યાં આવશે? આ બાજુ. અહીંયા શું છે? 96 અહીંયા ગુણાકાર છે તો સામે જશે તો શું થશે? ભાગાકાર. તો 88 32 છેદમાં 4 તો છે ને 96 એની બાજુમાં બેસી જશે. આવું થઈ જશે. થઈ ગયું કે નહીં? હવે શું કરશો? તો કે હવે આપણે લાસ્ટ ડિજિટ કરશું. ઉપર શું આવે? 2. નીચે 6 ચોક 24. એલા હાને મેં શીખવાડ્યું છે. 4 નો ઘડિયો બોલો અને 2 લાવો તો 4 તરી 12. 8 તો જોવાનો જ નથી ને, તો જવાબ શું આવશે? 23. બાહુબલી કરવાની જરૂર નથી. હા ને? હવે એના પછીનો ક્વેશ્ચન નંબર 78. 56064 ભાગ્યા અંડરરૂટ ક્વેશ્ચન માર્ક બરાબર 48 ગુણ્યા 16. તો અહીંયા તમે સીધા કહેશો કે ક્વેશ્ચન માર્ક વર્ગમૂળમાં છે તો જવાબ પૂર્ણ વર્ગ આવે. કયો જવાબ પૂર્ણ વર્ગ આવે એની આપણે વ્યવસ્થિત ડિટેલમાં ચર્ચા થઈ છે. જેનો છેલ્લો આંકડો 8 હોય એ કદી પૂર્ણ વર્ગ ના હોય. જેનો છેલ્લો આંકડો 3 હોય એ પણ પૂર્ણ વર્ગ ના હોય. તો બચે કોણ? આ ઈ જવાબ. અંબે માત કી જય. થઈ ગયું ને? આખો કરવાની કોઈ જરૂર નથી. કોઈને શોખ હોય તો આમાંય બાહુબલી મારી શકે છે. આમાં ભારતની આઝાદી ક્યાંય આવી જ નથી. ગડબા ગોબરા ખાલી 23-78 થી થઈ જાય છે. થઈ ગયું કે નહીં? તો જવાબ આવશે, કોમેન્ટ ડિલીટ કરી નાખી. ચલો જવાબ આવશે 5329. છે ને? પ્રમાણમાં સરળ ક્વેશ્ચન હતો. બાહુબલીથી આખો કરવો હોય તો થાય, પણ હું સલાહ આપું છું કાંઈ ન કરાય, આટલું જ કરાય. ડન છે? ચલો આગળ જઈશું. 3705 ભાગ્યા 25. કોઈ પણ સંખ્યાને 25 થી ભાગવાની હોય તો તે સંખ્યાના 4 ગણા કરી અને 2 આંકડા પછી પોઈન્ટ મુકાય. આવું મેં શીખવાડેલું છે. આ આખી સંખ્યાના 4 ગણા આપણે આના નાના કરીએ. 0 પોઈન્ટના 4 ગણા કેટલા થાય? 20. પછી કંઈક આના 4 ગણા થાય. પછી શું મૂકશો? પોઈન્ટ મૂકી દો. પોઈન્ટ. મેં 37 ના 4 ગણા કર્યા જ નથી. કરવા હોય તો હું શું કરું ખબર? 37 દુ 44, સોરી 37 દુ 74, 74 દુ 148. આગળ મેં 148 મૂક્યા જ નથી, ખાલી આટલું મૂક્યું. જવાબ ખબર પડી ગઈ. 0.2 આવે. આ 20 એટલે ખબર છે ને, આજે જ શીખવાડ્યું. ક્યાં ગયો? આ રહ્યો. આખું કરવું હોય તો કરી શકાય. થઈ ગયું કે નહીં? ફાવે એવું છે. એટલે ટપ્પો પડે છે, સમજાય છે. દર વખતે હું કંઈક ને કંઈક નવું લઈ આવું છું. પણ આટલા દાખલા ગણશો ત્યાં કેટલું બધું નવું આવી જશે. મજા આવશે. જવાબ ગાય ઘા આવે. જવાબ ગાય ઘા આવે. બરાબર ને? ચલો આના માટે જ તમે મને ચાંદલો કર્યો છો, સમજી લેજો.
જે કઈ ચાંદલો કર્યો છે ને આના માટે જ કર્યો છે, બાકી તો બધું થાય છે. ડન છે. હવે આ લઈશું સાદું રૂપ પહેલા આપવું, પછી જ નક્કી કરવાનું કોણ આવે શું આવે. એમનેમ ડાયા ના થશો, હજી તમે એટલા હોશિયાર નથી. હું તો એમનેમ જોઈને નક્કી કરું છું, ધીરે ધીરે તમે કરશો. બરાબર, ઉતાવળ જરાય કોઈ કરશે નહીં. 444 ગુણ્યા 44 ગુણ્યા 4 અને ભાગ્યા કેટલા આવે 40. આ 0 છે એટલે 1 પોઈન્ટ આવે. હવે તો જવાબ 1 પોઈન્ટ વાળો આવે, એટલે આ બે નો આવે. ચલો આ 0 કાઢીને અહીંયા પોઈન્ટ મૂકી દીધો, સોરી આ પોઈન્ટ અહીંયા મૂકી દીધો, આ ચોગડો ઉડી જાય. હવે આનો નાનો ગુણાકાર કરો, આખો ગુણાકાર નથી કરવો, ચોકે ચોકે 16 એટલે છગડો આવે ને પોઈન્ટ આવે. ક્યાં છે પેલો? થઈ ગયું. કોઈને બીજું કઈ કેવું છે સાહેબ? આવી રીતે આવે. કોઈને કેવું છે કઈ તો કહી શકો છો. બરાબર છે. પરાગસી બરાબર છે, હિતેશભાઈ બરાબર છે, રુચિતાબેન ખોટું છે, અમિત બરાબર છે, કમલેશ બરાબર છે. આ 44 જોયા એટલે શું યાદ આવે? 11. નીચે તો હતા જ નહીં. હા ને, તો જવાબ શું આવે? 11 ના ગુણાંકમાં. દીપકસિંહ 9 લઈ આવ્યા. 5 તો રકમમાં છે જ નહીં, તો 5 નો જ આવે. એ બરાબર છે. જે નો હોય એ ચોથી આવે. એને ઊંધું વિચાર્યું પણ એ રીતે થાય. જાદવ લલિત લઈ આવ્યો, 2 કી જવાબ આવે. હા, ઓલા કોને કહો કે ગુણ્યા 2 કીધું હતું, 2 વાળો જવાબ આવે. એ બરાબર છે. ટૂંકમાં વસ્તીના મગજો કામ કરે છે. બધાના જવાબ સાચા છે. ઇન્ટુ 2 કીધું તું, એને સાચું વિચાર્યું છે. આ પરાક્ષી કે કોણ છે ઊંધું વિચાર્યું. ભાઈ 5 તો છે જ નહીં, તો 5 ચોથી આવે. તો એ વાત બરાબર છે, બધાય બરાબર છો. પણ હું એમ કહું છું કે તમને પેલા 11 તો દેખાય ને ગડબાવ, તો પેલા 11 લેવાય. બરાબર ને? ચલો, તો જવાબ શું આવશે? 1953 ગુણ્યા 6. બરાબર. હકીકતમાં અહીંયા આ જવાબ નથી આવતો. મેં તો તમને શીખવાડ્યું છે, કાયદેસર આખો ગુણાકાર કરશો તો તમને ખબર પડશે કે આ અહીંયા કેટલા આવે? 11. નહીં, શું હતું? 444 ગુણ્યા 4.4. આ જ કરવાનું છે ને? ના, બરાબર જ છે. 1953.6 થાય છે. બરાબર છે ને? ચલો, તો થઈ ગયું કે નહીં? હવે એના પછીનો ક્વેશ્ચન. આને કઈ રીતે કરશું? 81 નંબરનો. આને કઈ રીતે કરશું? બરાબર છે અર્પિત. જો આખો ગુણાકાર તો થવાનો નથી, તો આપણે આ આખો હિસાબ કરવો હોય તો તમે શું કહેશો? છેલ્લે 6 આવે, આટલું તો કહી દેશો. પછી 520 નો વર્ગ કરશો તો છેલ્લે શું આવશે? 0. અને બરાબર શું આવે? ક્વેશ્ચન. સાદું રૂપ આપતા આવડે? આ 0 સામે જાય, માઇનસ થાય, 6 માંથી 0 જાય તો 6 બરાબર ક્વેશ્ચનમાં છેલ્લે 6 આવે. લાસ્ટ ડિજિટ થી કર્યો તો જવાબ શું આવશે? 376. થઈ ગયું કે નહીં? ચલો આગળ જઈએ. હાલો, 82 નંબરનો ક્વેશ્ચન. 6.4 ગુણ્યા 0.5 ગુણ્યા 0.2. ડન છે. હવે પેલા પોઈન્ટ ગણીએ. 1, 2 અને 3. કેટલા પોઈન્ટ છે? 3 પોઈન્ટ છે. હવે જેટલા પાંચડા અને બગડાની પેર હોય એટલા પોઈન્ટ ઓછા થાય. આમાં પાંચડો કેટલો છે? 1. અને બગડા તો જોઈએ એટલા છે, એટલે પાંચડા બગડાની એક પેર બેની તો 1 પોઈન્ટ ઓછો થાય. કેટલા પોઈન્ટ ઓછા થાય? 1 પોઈન્ટ. જવાબમાં પ્રશ્નમાં 3 પોઈન્ટ છે, એમાંથી 1 પોઈન્ટ ઓછો થાય એટલે જવાબમાં 2 પોઈન્ટ આવે. એટલે જવાબ I આવે અને જવાબ I આવે. ખબર પડી? હવે તમારે અંક સરવાળા મેથડ કરવી હોય તો કરી શકો છો, આખો કરવો હોય તો સરળતાથી કરી શકો છો. કેવી રીતે? તો કે 6.4. હા ને, આના ડબલ કરો, અડધો કહેવાય ને, અડધાના ડબલ 1. અને 0.2 ના અડધા કરો તો 0.1. થઈ ગયું. 64 એકા 64 એકા 64 એટલે ગુણાકાર થશે 64. હવે પોઈન્ટ મૂકો તો આ 1 પોઈન્ટ અને આ 1 પોઈન્ટ. કેટલા પોઈન્ટ આવે? 2. તો જવાબ આવશે 0.64. તો આન્સર શું આવશે? 4. હવે એના પછીનો ક્વેશ્ચન કરશું. વર્ગમૂળમાં ક્વેશ્ચન માર્ક છે એટલે જવાબ પૂર્ણ વર્ગ આવે.
આ 98 નો વર્ગ છે, આ 88 નો વર્ગ છે, આ 96 નો વર્ગ છે, 96 નહીં સોરી 94 નો, આ શેનો વર્ગ છે તો કે આ 92 નો વર્ગ છે, બધાય પૂર્ણ વર્ગ છે. ટૂંકમાં એને ખબર પડી ગઈ પેપર સેટરને કે બીકેપીએન બધા આવી રીતે મજા લે છે, પૂર્ણ વર્ગ કરી કરીને ટીક કરી દે છે. આ વખતે એને જુઓ બધા જવાબ પૂર્ણ વર્ગ આપ્યા. તો ગણશું આખો? ચલો આખો ગણીએ. આનું વર્ગમૂળ કાઢતા મેં તમને શીખવાડ્યું છે. પેલા હું મોઢે કાઢું પછી કાયદેસર કાઢું. છેલ્લા બે આંકડા હંમેશા ભૂલી જવાના. 198 જોઈ અને મને તમને બધાને 14 યાદ આવે. 14 એટલે 140. 140 થી થોડોક મોટો એટલે 141 આવે. આ મોઢે નીકળે જો ફાવતું હોય ને તો. અથવા તો એમ કહી શકો કે 14 માંડ માંડ હાયલું ને, 14 માંડ માંડ હાયલું એટલે 140 ની આજુબાજુનો જવાબ આવે. છેલ્લે એક સેટ કરવો છે એટલે 141 આવે. આ મોઢે થાય. માની લો કે તમને મોઢે નથી આવડતું તો કાયદેસર ગણો. છેલ્લો આંકડો શું છે? 1. તો 1 અને 9 આવે. છેલ્લા બે આંકડા ઉપર ચોકડી. કેટલા એ વર્ગથી ભાગ ચાલે? 14 થી. એટલે કાંઈ 141 આવે ને કાંઈ 149 આવે. ડન છે. હવે 141 ને 149 માંથી કયો આવે એના માટે નાટક કરવું હોય તો 145 લઈ શકાય છે. 14 માંડ માંડ હાયલું છે એટલે જવાબ નાનો આવે એમ તમે લઈ શકો છો. તો 141. 141 માંથી 43 ને આ બાજુ બોલાવો થાય 41 માઇનસ 43 એટલે -2. હા ને, -2 ના ઉલટા એટલે 98 અને આગળ ઓછો થાય. પ્લસ માઇનસ મેં તમને શીખવાડ્યા છે. તો વર્ગમૂળમાં ક્વેશ્ચન માર્ક બરાબર 98 થાય. તો ક્વેશ્ચન માર્ક બરાબર 98 નો વર્ગ થાય. અને 98 નો વર્ગ દુનિયા આખીને હવે મોઢે થઈ ગયો છે. શું આવે? 9604 થઈ ગયું. ચલો હવે એના પછીનો ક્વેશ્ચન. મેં ઘાતાંક નથી શીખવાડ્યું પણ અત્યારે હું તમને કહું ને કે x⁴ માઇનસ x⁵ કરવી હોય તો આમાં x કેટલી વાર છે? 4 વાર. આમાં x કેટલી વાર છે? 2 વાર. તો બેયમાં 2 વાર, ઓછામાં ઓછો 2 વાર તો બેયમાં છે. જે ઓછામાં ઓછો હોય ને કોમન નીકળે. તો x⁵ કોમન નીકળે. આ 4 ઘાત હતી ને, 4 વાર હતો x, એમાંથી 2 વાર બહાર નીકળી ગયો. તો અંદર કેટલી વાર છે? 2 વાર. અહીંયા તો 2 વાર બહાર નીકળી ગયો તો કોઈ વધે નહીં. ગણિતમાં કોઈ નહીં એટલે 1 ગુણાકારમાં, સરવાળા બાદબાકીમાં આવી રીતે થાય. બેઝિક બીજગણિત આવે, શીખવાડી સાહેબ. થઈ ગયું. તો એ જ રીતે આ દાખલો ગણવો છે. છગડો કેટલી વાર છે? 5 વાર. છગડો કેટલી વાર છે? 3 વાર. ઓછી વાર કેટલું છે? તો 3 વાર કોમન નીકળે. 6⁵ કોમન નીકળે. તો અંદર શું વધે? 6⁵. અને આ 6⁵ તો બહાર જતી રહી ને તો અહીંયા શું વધે? 1. આવું થાય. થઈ ગયું. 6⁵ એટલે તમને ખબર છે 216 થાય. અંદર 6 નો વર્ગ એટલે 36, -1 એટલે 35. આ બે વચ્ચે શું હોય? ગુણાકાર. કરો, બોલો હવે બોલો. હવે ગુણાકાર કરવાની જરૂર નથી. $216 અને 35 નો ગુણાકાર કરીએ તો છેલ્લે 0 આવે. એટલી ખબર પડે ને. તો જવાબ શું આવશે? 7560. થઈ ગયું કે નહીં? એટલે સમજાણું. ફરીથી એકવાર સમજાવીશ. 6⁵ એટલે 6 5 વાર. -6⁵ એટલે 6 3 વાર. 6 3 વાર એટલે 6 × 6 × 6. 6 5 વાર એટલે 6 × 6 × 6 એમ 5 વાર. બેયમાં જે નાનું હોય ને એ બહાર જાય. આ નિયમ છે ગણિતમાં. તો નાનું શું છે? 6⁵ તો એ બહાર જાય. તો આ 5 વાર હતું એમાં 3 વાર બહાર જતું રહ્યું તો હજી 2 વાર અહીંયા એના અવશેષો હશે. આ તો આખે આખું બહાર નીકળી ગયું. તો એનો અવશેષ શું હોય? 1. થઈ ગયું. હવે 6⁵ એટલે 216 થાય. 6 નો વર્ગ એટલે 36, એમાંથી 1 જાય એટલે 35. આવી રીતે વચ્ચે આમ બ્રેકેટ હોય એટલે એની નિશાની થાય ગુણાકાર. હવે આ ગુણાકાર તમે કરો એટલે 5 ના ગુણાંકમાં કહી શકો છો અથવા તો ગુણાકારે આવડે. 5 6 30. 30 એટલે છેલ્લે શું આવે મિત્રો? 0. નેક્સ્ટ. ચલો 85 નંબરના ક્વેશ્ચનમાં ફટાફટ કોમેન્ટનો મારો ચલાવો. પ્રશ્ન જુઓ, નીચે જવાબ જુઓ. પ્રશ્ન જુઓ, નીચે જવાબ જુઓ અને મને કહો શું જવાબ આવશે.
મારે લોજિકમાં રસ છે છોકરાઓ. જવાબ શું આવે એમાં રસ છે મને. લોજિક શું આવે? બધાના જવાબ સાચા છે, લોજિકે સાચા છે, જવાબે સાચા છે. હજી કોણ ત્રણ પોઈન્ટ કરે છે? જીતરામ. એલા ભાઈ પોઈન્ટ તો ગણતા શીખ. હું હાલી નીકળ્યા છો? આ એક અને આ 2 કેટલા પોઈન્ટ આવે? 4. 4 પોઈન્ટ વાળો નથી, છે, નથી. તો જવાબ આવી ગયો નહીં. આ ઘટનાને શું કહેવાય? કુદરતે સુખ દીધું. બાકી આખી ગણતરી કરવા બેહો તો બેવડા વળી જાય. હજી આમાં કોઈને કઈ કોમેન્ટ કરવી હોય તો હવે શોધવાની જરૂર નથી, જવાબ આવી ગયો છે. પણ છતાંય તમારે કઈ કોમેન્ટ કરવી હોય તમે શું કોમેન્ટ કરશો? સચિન બરાબર છે. આની અંદર 11 છે એટલે જવાબ 11 થી ભાગી શકાય એવો આવે. પછી હજી કોઈને કઈ કેવું હોય તો અમિત બરાબર છે. 8 થી ભાગી શકાય એવો આવે. 8 છે ને, આમાંય 8 છે ને આમાંય 8 છે. જે માત્ર અંશમાં હોય. અહીંયા તો અંશ જ છે, છેદ છે જ નહીં, એટલે કઈ વિચારવાનું જ નથી. 4 નો આવે હાંકડિયા. 8 આવી ગયા એટલે 4 ની ક્યાં જરૂર છે? હા ને, ઈ નો હાલે. પિતાજી આવી ગયા, હજી તાર બાળકોમાં રમવું છે? ભાગવાને ભૂખ ભાંગી કુદરતે સુખની જગ્યાએ. હા કવિરાજ. ચલો એના પછીનો ક્વેશ્ચન. 51 ની 3 ઘાત ગુણ્યા 14 ની 3 ઘાત અને માઇનસ 19,077 નો વર્ગ. આપણને બધાને ખબર પડે આખું નો થાય તો આપણે 51 ની 3 ઘાત કરશું તો 51 ગુણ્યા 51 3 વાર થશે તો છેલ્લે શું આવે? 1. 14 ની 3 ઘાત કરીએ તો 4 ગુણ્યા 4 છેલ્લે શું આવે? 4. આને આમ પૂરી દઉં. માઇનસ આનો વર્ગ કરવો છે તો 19,077 ગુણ્યા 19,077 એટલે 49. આવું થશે. ચલો 4 એકા 4 માઇનસ 9. હવે 4 માંથી 9 તો ન જાય તો આગળથી લીધો 10 કો કે 9 કો? 10 કો કે 9 કો? 9 કો નો આવે ગડબાવ, 10 કો આવે. 9 કો કઈ આવે? અંક સરવાળાની મેથડમાં. આપણે ક્યાં અંક સરવાળાની મેથડ કરી? તણપાવ. મને ખબર હતી એટલે જ મેં પૂછ્યું. મિક્સ ના કરો. હવે તમારે વધારે થવા માંડ્યું. સમજાણો? 9 કો અંક સરવાળાની મેથડમાં જ આવે. અહીંયા આપણે ક્યાં અંક સરવાળો કરીએ? હું પૂછું એટલે પછી સીધો જવાબ નહીં દઈ દેવાનો. તો શું આવે? 10 ને 4 14. 14 માંથી 9 જાય તો 5. છેલ્લે 5 વાળો જવાબ આવે એટલે 62,415 થઈ ગયું. ચલો હવે એના પછીનો ક્વેશ્ચન 87 નંબર. 28% ઓફ 750 બરાબર ક્વેશ્ચન ટકા ઓફ 500. પેલા સાદું રૂપ આપવાનું. જો છોકરાઓ બે બાજુ ટકા છે એટલે ઉડી જાય. હાલો તો 28 ગુણ્યા 750 ઓફ એટલે શું થાય? ગુણાકાર થાય. ક્વેશ્ચન માર્ક ને એકલું પાડવું છે તો 500 ક્યાં જશે? સામે જાય તો શું આવે? છેદમાં. થઈ ગયું. હાલો હવે આને જોઈને મને જવાબ આપતા કયો. સાદું રૂપ અપાઈ ગયું. આ સાદું રૂપ કહેવાય. એક બાજુ ટકાટક એકલું ક્વેશ્ચન માર્ક હોય એટલે સાદું રૂપ કહેવાય. આને જોઈને જવાબ આપો. શું તમે કહેવા માંગો છો? પરાગસિંહ તમને બરાબર દેખાય છે? SS ને બરાબર? એટલે નામ તો આખા રાખો. આવા SS ને એવા શું રાખો છો? પ્રહલાદ રાવલ, મનીષ રાઠોડ, પૃથ્વીરાજ મસાણી ખોટી વાત, સદંતર ખોટી વાત, અવની મકવાણા સાચું, યશપાલસિંહ સાચું, ચૌહાણ હિતેશ ખોટું, સચિન મેણા બાકી બધા સાચા. ઘણા એમ કે 5. હવે ઉપર 5 છે નીચે 5 છે. લાવ તમે હવે તો થોડુંક બુદ્ધિ વાપરો. ઉપર નીચે હોય. મેં શું કીધું છે? જે માત્ર ઉપર દેખાય નહીં જવાબ આવે. 125 નો ઘડિયો ક્યાં હાલી નીકળ્યા છો? ઉપર છે નીચે છે, શું કામ જુઓ છો? બુદ્ધિ વગરની વાત કરો છો. જે માત્ર ઉપર દેખાય એ જ જવાબમાં આવે. માત્ર ઉપર મને દેખાય છે 7. માત્ર ઉપર મને દેખાય છે 3. તમને દેખાતા હોય તો હા પાડો. બાકી તો ઉપર નીચે બધું છે. પાંચડા છે, જીરા છે, ચોગડા છે, બધું છે. ઉપર છે નીચે છે. જે માત્ર ઉપર હોય એ જ જવાબમાં આવે. તો 7 દેખાય છે, 3 દેખાય. એટલે 7 ના ગુણાંકમાં હોવો જોઈએ, 3 ના ગુણાંકમાં હોવો જોઈએ. 7 અને 3 બંનેના ગુણાંકમાં હોય ને એવો માત્ર 42 જ છે. 35 ખાલી 7 ના ગુણાંકમાં છે, 3 નથી. 42 માં બંને છે. 48 માં 3 છે ને 7 નથી. 38 માં કાંઈ નથી. તો અહીંયા સીધો જવાબ શું ટીક કરવાનો થાય? 42. પણ હું તમને સલાહ આપીશ કે આ દાખલો છે ને આખો કરાય. આ તો આવડે એવો છે, હેલો છે ને તો આખો કરાય. કઈ શોધવા ના બેહાય.
શોધવામાં ઘણીવાર તમે ભૂલ કરશો. એટલે સહેલા દાખલા હંમેશા આખા કરવા. બીજી એક ચોખવટ કરી દો કે મેં અહીંયા 4 ઓપ્શન આપ્યા છે ને, કોક દાખલામાં એવું બનશે કે મેં જવાબ ટીક કરાવ્યો હશે આ, હકીકતમાં જવાબ આ 4 માંથી એકેય નહીં આવતો અને બીજો કોક હશે, એવું બનશે. પેપરમાં નહીં બને. અહીંયા તો શું છે કે મેં નન ઓફ ધીસ નો 5મો ઓપ્શન હતો એ કાઢી નાખ્યો. એટલે ક્યાંક ક્યાંક એવું બનશે. આ ચોખવટ કરી દઉં છું, પાછળથી કોઈ વાંધા અરજી ન નાખતા. આ 4 માંથી બેસ્ટ સુઇટેબલ આન્સર હું તમને ટીક કરાવું છું. પરીક્ષામાં તો 4 માંથી એક એને આપવો જ પડશે, નહીં તો વાંધા અરજી જશે. એટલે જરાક સમજજો. આપણે અહીંયા ટ્રીકું વાપરી છે. આમાં છેલ્લે 5 વાળો જવાબ છે તો 62,415 ની જગ્યાએ 62,515 આવતો હોય, પણ આપણે એમ માનીને ચાલીએ છીએ કે આમાંથી જ એક સાચો જવાબ છે એટલે આ લખીએ છીએ. હું એમ કહી શકું કે આ 3 નો આવે, આની કોઈ ગેરંટી ન હોય, પણ વૈધો એક જ એટલે એ ટીક કરવાનું. એ રીતે આપણે હાલીએ છીએ. હો, એટલે સલાહ આપું છું કે જ્યારે પણ સહેલા પ્રશ્નો હોય ત્યારે આખા કરાય, ભૂલ ન થાય કોઈ. અને આખો કરું તો 0 0 જાય. 25 ઉડે તો 3 આવે, 25 ઉડે તો 2 આવે, 2 ઉડે તો 14. આમાં શું વાર લઈ? તો 14 તેરી 42. તો આ ક્વેશ્ચન ખરેખર તો આખો કરવા જેવો હતો. ચલો આગળ જઈશું. હાલો, આમાં શું કરું હવે તમે કોમેન્ટ કરો છો. આવો એક પ્રશ્ન મેં તમને હમણાં શીખવાડેલો છે. શું કરું? જે તમારા મનમાં આવે એ તમે કોમેન્ટ કરો, હું સમજી જઈશ. દીપકસિંહ બરાબર છે, અમિત બરાબર છે, ઉપેન્દ્રસિંહ નું સમજાણું. પેલા 2 બ્રેકેટ કરો. હા, અવની ઉલટું કરવાનું બરાબર છે. હાલો 2 બ્રેકેટ કરી દીધા. આ થઈ ગયા. હવે આ 60 છે ને, અહીંયા હું 48 કરું અને અહીંયા કેટલા કરું? 60. તો 48% 60 ના થયા, 60 ના નહીં 600 ના. એવી જ રીતે આ શું છે? 600 ના 48%. પેલા હા, તો 48 ને 48 કેટલા? 96% થાય. 600 ના 96% થાય. મેં બરાબર કર્યું? 600 ના 96% થાય. થઈ ગયું કે નહીં? ટકા કાઢી નાખો તો 2 જીરા ઉડી જાય. ટકા એટલે ભાગ્યા 100. હવે ગુણાકાર કરો. 6 36 વધી આવી 3, 9 6 54 ને 3 57. તો જવાબ શું આવશે બાળકો? 576. 1200 ના 50% ના થાય. હો, 1200 ના 50% થી થોડું ઓછું કરાય તો થાય. 1200 ના 50% એટલે 600, એનાથી થોડું ઓછું એટલે 576. એમ તમે કરી શકો છો. ડન છે. ચલો હવે આ લઈશું, કરશું. હા, જોજો. હો, 444 ભાગ્યા 37 પ્લસ 15 પ્લસ 11 ગુણ્યા ક્વેશ્ચન માર્ક બરાબર 7. પેલા શું કરવાનું? બ્રેકેટ. થાય 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 અને થાય. જેને નથી આવડતું આવડે ગમે એમ કરશે ચાલશે. હવે આ બાજુ વર્ગમૂળ છે તો સામેની સાઈડ શું થાય? વર્ગ. આ ટોપી કાઢવી છે ને આપણે. ધીરે ધીરે આ બધી માયાજાળમાંથી મુક્તિ લેવી છે. તો સૌથી પહેલા મેં આ ટોપી કાઢી નાખી બાળકો. ચલો, આ ટોપી નીકળી ગઈ ને. તો આ બાજુ શું થશે? વર્ગ. 7 નો વર્ગ કેટલો થાય? 49. બરાબર છે. હવે એક એક બ્રેકેટને સોલ્વ કરીએ. પેલા આ સોલ્વ કરીએ. આ ભાગાકાર છે. આપણે ભાગાકાર નથી કરતા, આપણે શું કરીએ છીએ? બાહુબલી. તો 444 ભાગ્યા 37 ને કેટલા આંકડામાં જવાબ આવે? 2. 7 દુ 14, 3 એકા 3. તો આ બ્રેકેટનો હિસાબ શું આવે? 12. આ બ્રેકેટનો હિસાબ 15 અને આ બ્રેકેટનો હિસાબ 11 ક્વેશ્ચનમાં ચીપકાવી દેવાનું. વચ્ચે શું છે? પ્લસ. વચ્ચે શું છે? પ્લસ. અને બરાબર કેટલા આવે? 49. આ ચીપકેલું રહ્યું ને સૌથી છેલ્લે થાય. તો આ 12 સામે જશે, આ 15 સામે જશે ને 2 થશે માઇનસ. તો 49 માંથી પેલા 12 માઇનસ કરો. હવે ડાયરેક્ટ કરું છું. 37. 37 માંથી 15 માઇનસ કરો તો 22. તો 11 ક્વેશ્ચન માર્ક બરાબર કેટલા થાય? 22. તો હવે 11 સામે જાય તો છેદમાં આવે તો ક્વેશ્ચન માર્ક બરાબર કેટલા થાય? 2. એલા સમજાણું? તો જવાબ આવશે 2. સમજાણું હોય તો હા પાડો. અહીંયા સીધો સાદો ક્વેશ્ચન હતો સિમ્પ્લિફિકેશનનો, ગણતરી વાળો. આમાં કોઈ શોર્ટકટ વાપરવાનો નહોતો. બરાબર છે. મેં શાંતિથી એકવાર લીધો છે. તમારે બીજી વાર જોવો હોય તો પછી જોઈ લેજો. હું બીજી વાર નથી કરતો. ડન. ચલો, આજનો છેલ્લો ક્વેશ્ચન લઈશું. આ પણ એના જેવો જ ક્વેશ્ચન છે. જુઓ, અહીંયા હું શું કરીશ? આમ કરીશ
હું અહીંયા લખું ના 414 ભાગ્યા 23 અને ગુણ્યા 7 આમ લખાય હો પ્લસ કેટલા 36 અને નીચે 7 નો વર્ગ 49 પ્લસ બ્રેકેટમાં 3 નો વર્ગ માઇનસ 2 નો વર્ગ કરી જ નાખો ને ભેગે ભેગું 3 નો વર્ગ 9 માઇનસ 2 નો વર્ગ 4 એટલે કેટલા આવે 5 49 5 આ તમને આવડે ને 54 આટલું કરી જ નાખો જેટલું કરી શકો જેટલું તો કરો હવે આ હિસાબ કરવો છે તો પેલા આટલું કરશું બાહુબલી યાદ આવે 3 નો ઘડિયો બોલો 4 લાવો એટલે 8 અને અહીંયા કેટલા આવે 2 નહીં લેવાના મેં તમને પેલા જ કીધું છે બગડો હોય તો 23 લેવાના ગડબાવ કીધું છે હા કે ના કયો છે કીધું છે તો શું અહીંયા એકડો હોત તો એકડો લેત તમે 23 લઈશું હવે ભાગ લાવો આ 23 અને આ 41 છે કેટલાય ભાગ હાલે 23 એકા 23 દુ 46 નહીં હાલે તો ભાગ કેટલાય હાલે 1 બગડો લેશો તો ધંધે લાગશો ખોટું પડશે પછી મને ના કહેશો હા તો 18 ગુણ્યા 7 ગુણાકાર કરો 18 નો પાડો આવડે છે 18 સત્તા 126 તો આ આવશે 126 અને આ આવશે 36 અને નીચે આવશે 54 આવશે ચલો ઉપરનો વહીવટ કરો 126 અને 36 162 નીચે આવશે 54 પાછો બાહુબલી આવડે છેદ ઉડાડવાનું ભૂલી જાવ ભૂતકાળ છે 4 નો ઘડિયો બોલો એક જ આંકડામાં જવાબ આવશે હા ને 4 નો ઘડિયો બોલો તો 4 તેરી થાય ને 4 28 થાય કાં તીડી આવે ને કાં અઠ્ઠો આવે અઠ્ઠો ક્યાંય છે નહીં એટલે જવાબ શું આવશે તીડી થઈ ગયું કે નહીં તો આવી રીતે થાય ખબર પડી તો આજે આપણે આટલું જ રાખશું અને બાકીનું લઈશું કાલે ડન છે કાલે આપણે અપૂર્ણાંકના સરવાળા બાદબાકી પણ શીખવાના છે આવી રીતે રોજ 1 2 3 4 1 2 3 4 વસ્તુઓ લઈશું અને એમ કરતા કરતા આપણે આપણો પાયો મજબૂત ખમતીધર બનાવશું બરાબર છે વારંવાર મારી સલાહ છે કે આ વિડીયો બધા જોતા રહ્યો થોડોક લોડ આવશે વારંવાર જોશો તો ઘણી બધી વસ્તુઓ તમને મોઢે યાદ રહી જશે અને એના કારણે તમારો લોડ ઘણો બધો ઓછો થઈ જશે આમાંથી તમને અડધું ફાવી જાય અડધું તો તમારી સ્પીડ ભયંકર થઈ જશે સ્પીડ હો થવાની તો વાત ભૂલી જાઓ સ્પીડ ભયંકર થઈ જશે પછી બીજા તમારા કોમ્પિટિટરો બધા તમને તુચ્છ લાગશે હું તો ધબધબાવીને કરું છું ફટાફટ કરું છું તો વારંવાર જોયા રાખો બીજા ચેપ્ટરો ચાલુ થાય ત્યાં સુધી પ્રમાણમાં તમે અત્યારે ફ્રી છો તો થોડું થોડું કરતા રહો બરાબર છે ચલો